यत्पदाब्जरसास्वाद विस्मृतान्यसुखामुहुः रमन्ते तद्गुणालापैस्तं वन्दे गोकुलेश्वरम्। श्रीगोपिकाधीशपथानुगानां सेवाकथाशक्तिसमर्थनाय य एक एवास्ति विभुस्तमेव श्रीवल्लभाख्यं मुहुराश्रयेऽहम्। श्रीमद्वल्लभसूनोः श्रीविठ्ठलनामधेयस्य पदकमलदयममलं मनसि मदीये समुल्लसतु। जगतगुरु श्रीमद वल्लभाचार्य जी श्री महाप्रभु जी विरचित षोडश ग्रंथ अंतर्गत संन्यास निर्णय आज तारीख 28/7/2020 मंगलवार ने दिवसे संन्यास निर्णयનું આપણું ત્રીજું સત્ર છે। સત્રના આરંભમાં સસેવ્ય શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું। શ્રી વલ્લભકુલના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ। તેમજ આજના સત્રના અધ્યક્ષ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રઘુનાથજી મહારાજ શ્રી આપ શ્રીના શ્રી ચરણોમાં પ્રણામ કરી આપ સર્વ શ્રોતાજનોને ભગવત સ્મરણ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં 2 દિવસમાં આપણે 7 શ્લોકનો ક્રમ લીધો। 8મો શ્લોક બંને માર્ગ એક સમાન હોવા છતાં પણ માર્ગના ભેદ જણાવવા માટે ત્યાગનું કારણ અને એમાં ના ગુરુ અને સાધન એની ચર્ચા કરી રહ્યા છે। વ્યસન અવસ્થાવાળા વૈષ્ણવોને માટે 8મા શ્લોકમાં શ્રી આચાર્ય ચરણ ગુરુ અને સાધનો વિશે આજ્ઞા કરે છે। કૌંડિન્યો ગોપિકા પ્રોક્તાઃ ગુરવઃ સાધनं તत् ભાવો ભાવનયા સિદ્ધઃ સાધनं નાન્યતિષ્યતે। તો 2 ગુરુજનના નામ છે અને બીજું સાધન સમજાવ્યું છે। ભક્તિ માર્ગમાં એટલે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગમાં આ બંનેમાં આપણે વિચાર કરીએ તો પરિત્યાગ તો એક સમાન લાગે છે। એ છતાં પણ બંને માર્ગોના પરિત્યાગનો ભેદ બતાવવા માટે અહીંયા આગળ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે। તો ભક્તિ માર્ગીય પરિત્યાગ કરવામાં ગુરુ અને સાધન શ્રી આચાર્ય ચરણ સમજાવે છે। ગુરુને માટે 2 નામ આપે છે। કૌંડિન્યો ગોપિકાઃ પ્રોક્તાઃ ગુરવઃ સાધनं ચ તत्। કૌંડિન્ય ઋષિ અનંત વ્રત પ્રસ્તાવે નિરૂપિતાઃ। આપણને આશ્ચર્ય થાય, પુષ્ટિ માર્ગમાં તો ગુરુ સ્થાને શ્રી આચાર્ય ચરણ બિરાજમાન છે, તો પછી બીજા ગુરુની આવશ્યકતા ક્યાં રહી? આ એક પ્રશ્ન થાય। અને કૌંડિન્ય ઋષિને માટે એવું કાંઈ વાંચવામાં આવતું નથી કે એમણે પુષ્ટિ માર્ગે કોઈ ઉપદેશ આપ્યો હોય, તો પછી એમને ગુરુ સ્થાને શેને માટે સ્થાપિત કર્યા? આ એક પ્રશ્ન થાય। તો અનંત વ્રત પ્રસ્તાવે નિરૂપિતાઃ, તો એનું અનુસંધાન લે છે ટીકાકાર શ્રીમદ ભાગવતમાં ગુરુ દત્તાત્રેયના 24 ગુરુઓની સાથે, કે જેવી રીતે ગુરુ દત્તાત્રેય 24 ગુરુઓ બનાવે છે, એમાંના એક ગુરુ છે પૃથ્વી।
તો પૃથ્વીએ એમને ઉપદેશ નથી આપ્યો, એ છતાં પણ પોતાની ગુણગ્રાહ્ય દ્રષ્ટિ આ શીખવા જેવું છે ભાગવતમાંથી અને આ કૌંડિન્ય ઋષિ એમના ઉદાહરણમાંથી. કોઈની પણ પાસે જઈએ, કોઈને પણ મળીએ, ગુણગ્રાહ્ય દ્રષ્ટિ રાખીશું તો જીવનમાં સુખી થઈશું. અને જો પછી કોઈનામાં કેવળ અને કેવળ દોષ જોયા કરીશું તો મનમાં સતત નેગેટિવિટી આવે રાખશે. અને આજનું રિસર્ચ પણ એવું સમજાવે છે કે જેટલી મનમાં નેગેટિવિટી કોઈના પણ માટે રાખીશું એટલી આપણામાં રહેલી પોઝિટિવિટી હશે એ ઓછી થશે. તો ગુરુ દત્તાત્રેય જે રીતે પૃથ્વીને ગુરુ બનાવી, પૃથ્વી ઉપદેશ નથી આપતો, પણ ક્ષમા નામનો ગુણ પૃથ્વીની પાસેથી તેઓ શીખ્યા હતા. એવી જ રીતે યથા ગુરુત્વાંગીકારસ્તથા કૌંડિન્ય ઋષિએ પણ અનંત ભગવાનના ગુણોનું શ્રવણ કર્યું હતું, પણ ભગવાન મળ્યા ન હતા. ગુણોનું શ્રવણ કરીને હૃદયમાં ખૂબ જ આરતી ઉત્પન્ન થઈ ભગવાનને માટે. વિપ્રયોગની પરિસ્થિતિ આવી ગઈ અને વિકલ્પણાનો અનુભવ થવા લાગ્યો. અને એ સમયે ત્યાં આગળ સ્થાવર જંગમ એમને પ્રશ્ન કરેલા છે. એ સમયે એમનામાં ત્યાગ પ્રકટ થયો. એ માર્ગને અનુરૂપ ત્યાગ હતો. કેવળ અને કેવળ આટલી જ સમાનતા હતી. એટલા માટે શ્રી આચાર્ય ચરણ ઋષિઓ તો કેટલા બધા છે. શ્રીમદ ભાગવત વાંચો, ત્રણેક જગ્યાએ તો ઋષિઓની પરિષદનો ઉલ્લેખ છે. એક એકથી ચડિયાતા ઋષિમુનિઓ છે ત્યાં આગળ. એ છતાં પણ શ્રી આચાર્ય ચરણ એવો ગુણ લેશે કે કૌંડિન્ય ઋષિમાં આ એક ગુણ હતો, તો અહીંયા આગળ આ જે પરિત્યાગનું પ્રકરણ છે એમાં એમને આપણે ગુરુ સ્થાને લઈ શકીએ એમ છે. આ શ્રી મહાપ્રભુજીના જીવનમાંથી શીખવા જેવું છે. એવી જ રીતે ગોપીજનો, તો ગોપીજનોને માટે કેવળ એક જ વાક્ય કહી દીધું, ગોપિકા પ્રસિદ્ધા ઇતિ ન પ્રકાર વિશેષોક્તિ. ગોપીજનોને માટે શું કહેવાનું, એ તો પ્રસિદ્ધ છે. તો એમની પ્રસિદ્ધિ આપણને ક્યાંથી મળે? તો એમની પ્રસિદ્ધિ મળે છે શ્રીમદ ભાગવતના ફલ પ્રકરણમાં. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ, આ જ્યારે શ્રવણ કરે છે ગોપીજનો, અને વિરહેણ ગૃહત્યાગેનાપી ગુરુત્વમ, વિરહની જે અવસ્થા હોય છે, જે સ્થિતિ હોય છે, અને એ સમયે ગોપીજનોએ પોતાના ઘરનો ત્યાગ કર્યો હોય છે, ભગવાનની પાસે જાય છે, ભગવાન પાછા જવાને માટે આજ્ઞા કરે છે, ત્યારે ગોપીજનો વિનંતી કરે છે કે પ્રભુ બધું જ છોડીને આપની પાસે આવ્યા. બસ વિરહેણ ગૃહત્યાગેનાપી ગુરુત્વમ. આ શ્રી મહાપ્રભુજીના જીવનમાંથી આપણા જીવનમાં ઉતારવા જેવું એક બહુ મોટો ગુણ છે. કોઈનો પણ ગુણ હોય એ ગુણ અપનાવી લો, ઉત્કર્ષ થશે. અને ભગવાને દરેકને કંઈક ને કંઈક આપેલું છે. રાવણ જેવા રાવણનો પણ અંતિમ સમય હોય છે, તો એમની પાસે રહેલું જ્ઞાન હોય છે એ પણ એમને ન જાય એનો પણ વિચાર કરે છે. તો જેમને પણ મળો, તત્પશ્ચાત ભાવો ભાવને આ સિદ્ધ સાધનમ નાન્યદિશ્યતે, ગુરુનુક્ત્વા સાધનમ આહુ. ગુરુને માટે તો કહ્યું, પણ હવે સાધન શું? તો આ માર્ગના સાધન, તો પુષ્ટિ ભક્તિ માર્ગનું સાધન કયું? શબ્દ તો આપણે બોલીએ છે ભાવ. બસ એનું જ અનુસંધાન આ શ્લોકનો ઉત્તરાર્ધ સમજાવે છે. ભાવ એ જ ભક્તિ માર્ગીય પરિત્યાગ સિદ્ધ કરવાને માટેનું સાધન છે. બીજા કોઈ સાધન નથી કરવાના. દાન, વ્રત, જપ, તપ આ બધું કશું જ નહીં પુષ્ટિ ભક્તિ માર્ગમાં. હૃદયનો ભાવ.
અને ભાવ ખૂબ અસરકારક છે. સ્વસ્મિન ગોપિકા ભાવાનુરૂપ ભાવનયા સિદ્ધ ભાવસ્ય સાધનત્વમિષ્ટમ. અને એ ભાવ પણ ક્યાંથી જાણવાનો આપણે? તો જે ભાવ છે, જે સ્નેહ છે, એ પણ આપણે કોઈકના જીવનમાંથી શીખવાનો હોય તો ગોપીજનોના જીવનની માંથી શીખવાનો છે. પ્રભુને માટે હૃદયમાં રહેલો ભાવ, પ્રભુને માટે એમના હૃદયમાં રહેલો સ્નેહ, એ સ્નેહ આપણે અંદર આવે તો ભક્તિ માર્ગે પરિત્યાગ સિદ્ધ કરવાને માટેનું એ સાધન થશે. તો મનમાં પ્રશ્ન થાય કે એ સ્નેહનું સ્વરૂપ શું છે? તો એના માટે 9મો શ્લોક સમજાવે છે. જેને ઉચ્ચ અવસ્થાનો સ્નેહ સિદ્ધ થયો છે એની પરિસ્થિતિ શું હોય? વિકલત્વમ તથા સ્વાસ્થ્યમ પ્રકૃતિ પ્રાકૃતમ નહીં જ્ઞાનમ ગુણાશ્ચ તસ્યૈવમ વર્તમાનસ્ય બાધકા. સ્નેહની વાત કરો છો, પણ જેને સ્નેહ સિદ્ધ થઈ જાય એની સ્થિતિ શું હોય છે? તો વિપ્રયોગ ભાવ એનું સ્વરૂપ આ શ્લોક સમજાવે છે. વિરહ ભાવની પ્રકૃતિ કેવી છે? વિકલત્વ, વિકલ્પણું અને અસ્વાસ્થ્યમ. જે સ્વસ્થ ન હોય એ અસ્વાસ્થ્યમ. અને પ્રકૃતિ એટલે વિપ્રયોગની પ્રકૃતિ. આ એક સ્વાભાવિક ગુણ છે જેનામાં આ અવસ્થા સિદ્ધ થઈ જાય એના માટે. પ્રાકૃત લૌકિક ગુણોની આગળ વાત નથી. વિકલત્વમ વૈકલવ્યમ તથા તદ્વદેવ અસ્વાસ્થ્યમ કુત્રાપી સ્વાસ્થ્ય ભાવ. ઘણાના જીવનમાં પણ દેખાય છે. લૌકિકમાં વિચાર કરો તો ઘણા પ્રમાણો મળશે. પરિવારના 5 સદસ્યો બેઠા હોય, ઘણી વાતો કરતા હોય, અને એમાં એક સદસ્ય એવો હોય કે જેનું મન આમાં લાગેલું ન હોય, એનું મન બેચેન હોય, એને સ્વસ્થતા એ અનુભવાતી ન હોય, એનું મન પ્રફુલ્લિત ન હોય. તો એ તો લૌકિકમાં એનું વિકલત્વ છે, પણ અલૌકિકમાં જેને આ પરિસ્થિતિ સુધી પહોંચી ગયા હોય એને વિપ્રયોગની પ્રકૃતિ એ તો એનો સ્વભાવ થઈ જાય છે. સ્વાભાવિકો ધર્મ, ટીકાકારના શબ્દો છે. એટલે પ્રાકૃત લૌકિક લક્ષણ નથી. ભગવદ વિપ્રયોગ જ્યારે સિદ્ધ થઈ જાય છે તો મનમાં વિકલતા આવી જાય, અસ્વસ્થતાનો અનુભવ કરે, મન ક્યાંય પણ એનું લાગે જ નહીં. જ્યાં ભગવાન હોય ત્યાં જ એનું મન લાગેલું રહે. અને પછી ટીકાકાર્યમાં 11મા સ્કંદના 25મા અધ્યાયના શ્રદ્ધા અને જ્ઞાનને માટેના પ્રમાણો આપે છે કે જો એમાં પણ આવું થઈ શકે તો હોય એટલે પુષ્ટિમાં એવું થાય એમાં આશ્ચર્ય નથી. સિમ્પલ લેંગ્વેજમાં વિચાર કરીએ આ વાતનો તો મનમાં વ્યાકુળતા હોય, અસ્વસ્થતા રહે, પણ આ વ્યાકુળતા અને અસ્વસ્થતા એ બંને લૌકિક નહીં. લૌકિક હોય તો એનાથી ઉપદ્રવ થાય મનમાં ને મનમાં. આ અલૌકિક છે એટલે લોકોને આવું લાગે એ છતાં પણ એ જીવ તો એના મનમાં પ્રભુની મસ્તીમાં આનંદ લઈ રહ્યા હોય. લૌકિકમાં અસ્વસ્થતા થાય, મન વિકલ થાય, તો ધીરે ધીરે સ્ટ્રેસ થાય, ડિપ્રેશન થાય, પણ અલૌકિકમાં આવું કંઈ નથી થતું. એ તો ઉલટાનો ભગવાનની વધારે ને વધારે નજીક જતો જાય છે. અને જાય એનું કારણ પણ છે. ભગવાન કેવા છે? ટીકાકાર સમજાવે છે કે ભગવાન રસ સ્વરૂપ છે. અને ભગવાન રસ સ્વરૂપ છે તો ભગવાનની સાથે જે જોડાયેલું છે એ બધું પણ રસ સ્વરૂપ છે. રસસ્ય સંયોગ વિપ્રયોગાત્મકેન. રસ સંયોગ અને વિપ્રયોગ એ બંને પ્રકારનો હોઈ શકે. લોકોને લાગે દુઃખી છે, પણ એ જીવ દુઃખી નથી હોતો, કારણ કે એનામાં ભગવાનને કારણે એક અલૌકિક રસની પ્રાપ્તિ થઈ ગઈ છે. અને એ અલૌકિક રસ
જેની આજ્ઞા વેદ નારાયણ કરે છે એ સંયોગ અને વિપ્રયોગ આ બંને પ્રકારનો છે. અને જ્યારે ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે એની સ્થિતિ કઈ થાય? તો એની આંખમાંથી આંસુ આવવાની શરૂઆત થાય છે. બે અવસ્થામાં આંખમાંથી આંસુ આવે. એક અત્યંત હર્ષ હોય ત્યારે અને બીજું દુઃખ હોય ત્યારે. બે પ્રકારના આંસુ છે. વિજ્ઞાન પણ કહે છે, ટીકાકારો પણ પ્રમાણ આપે છે. યથા આનંદાપ્યશ્રુણી, હર્ષના આંસુ, આનંદના આંસુ, અને શોકાદપ્યશ્રુણી એટલે શોકથી પણ આંસુ આવે. તો આંસુ તો બંને એક સમાન જ છે એવું આપણને લાગે, પણ બંને એક પ્રકારના ફળ હોવાનું સિદ્ધ નથી થતું. કોઈને રડતા જોઈએ એટલે એવું ના કહી શકાય કે આ દુઃખી છે એટલા માટે જ આંસુ છે. કદાચ એના જીવનમાં કોઈ સુખનો પ્રસંગ હોય તો પણ થઈ શકે. માએ આખું જીવન બહુ મહેનત કરીને દીકરાનું પાલન પોષણ કરીને મોટો કર્યો હોય, ભણાવ્યો હોય, અને એ દીકરાના જીવનમાં જ્યારે કંઈ અચીવમેન્ટ થાય છે ત્યારે એની માના આંખમાં હર્ષના આંસુ આવે છે. અને ન કરે નારાયણને દીકરો યુવાવસ્થામાં ભગવાનની સેવામાં જતો રહે. તો વાર્તા પ્રસંગ સમજાવે છે કે એક વૃદ્ધા હોય છે, એના બંને દીકરાઓ જ્યારે ભગવાનની પાસે જતા રહે છે તો એ રડે છે, એ શોકના આંસુ. પછી ભાવ પ્રકાશ તો એના માટે કારણ સમજાવે છે, એ આખી અલગ વાત છે. તો સારો પ્રસંગ હોય આનંદાદપ્યશ્રુણી અને માઠો પ્રસંગ હોય તો શોકાદપ્યશ્રુણી. આંસુ તો એક સમાન લાગે પણ એના ગુણો છે એ અલગ અલગ છે. એવી જ રીતે અસ્વસ્થતા, વિકલતા બધું લાગે, પણ આ તો ભગવાનને પ્રાપ્ત કરાવનારી પરિસ્થિતિ છે, એ ગ્રાહ્ય છે. હવે એનો ઉત્તરાર્ધ જ્ઞાનમ ગુણાશ્ય તસ્યૈવમ વર્તમાનસ્ય બાધકાઃ. તો જ્ઞાન કયું અહીંયા આગળ? તો કયું? જ્ઞાનમ મર્યાદા માર્ગીયમ, મર્યાદા માર્ગનું જ્ઞાન. અને ગુણાસ્તન માર્ગિયા એવ મનાઃ સ્વાસ્થ્ય હેતુરૂપાઃ. ગુણો એ મર્યાદા માર્ગીય ગુણો, તો તેના મનના સ્વાસ્થ્યપણાના કારણરૂપ એ પણ સમજાવી રહ્યા છે. એવી રીતે રહેનાર એટલે ભક્તિ માર્ગીયના પહેલા કહેલ વિકલ્પણું વગેરેની જે સ્થિતિ છે. તો ભક્તિ માર્ગમાં જે આવ્યો હોય એના બાધક કોણ? તો સ્નેહવાળાને બાધકાહા રસાનુભવે ફલેવા. રસનો અનુભવ કરવામાં કે ફલ પ્રાપ્ત કરવામાં એને પૂર્વોક્ત ભાવનાશકત્વા પ્રતિબંધકાહા, ફલની પ્રાપ્તિમાં આ વિઘ્ન કરાવનાર છે. મર્યાદા માર્ગમાં જ્ઞાન મનને સ્વસ્થ રાખી શકે છે. ભક્તિ માર્ગમાં પ્રભુના વિપ્રયોગનું જ્ઞાન એ મનને અસ્વસ્થ બનાવે છે. તો આપણને થાય કે આ બાધક કહેવાની જરૂરિયાત શું આવી? એટલે 10મો શ્લોક એનું નિરાકરણ કરે છે. સત્યલોકે સ્થિતિર્જ્ઞાનાત સંન્યાસેન વિશેષિતાત ભાવના સાધનમ યત્ર ફલમ ચાપી તથા ભવેત. ભાવના હવે સત્યલોકે સ્થિતિર્જ્ઞાનાત સંન્યાસેન વિશેષિતાત. જ્ઞાનની સાધના અને એનું ફલ. તો સત્યલોક એનો અર્થ થાય છે બ્રહ્મલોકે, એટલે બ્રહ્મલોકમાં. વેદાંતના જ્ઞાનથી જેમણે પદાર્થોનો સારી રીતે નિર્ણય કર્યો છે એ શ્રુતિનું અનુસંધાન આપી જ્ઞાનયુક્ત સંન્યાસીના, જે જ્ઞાનયુક્ત સંન્યાસી છે ત્યાં જાય એટલે કયું? બ્રહ્મલોકમાં સ્થિતિ થાય. પણ એટલાથી એની વાત અટકતી નથી. બ્રહ્મણા સહ મોક્ષ નિરૂપણાર્થ, બ્રહ્માજીની સાથે મોક્ષ થાય છે. એટલે બ્રહ્મલોકની પ્રાપ્તિ થવામાં જ્ઞાન જ મુખ્ય સાધન એ સંન્યાસીને માટે. પણ મનની સ્વસ્થતા વગર એ ટકશે નહીં.
એટલે જ્ઞાન માર્ગમાં જ્ઞાન અને મનની સ્વસ્થતા એટલે ચિત્તનું શાંત રહેવું આ ફલ પ્રાપ્ત કરાવનાર છે. અને ભક્તિ માર્ગમાં ઉત્તરાર્ધ સમજાવે છે શ્લોકનો ભાવના સાધનમ યત્ર. ભક્તિ માર્ગે સાક્ષાત પુરુષોત્તમ સંબદ્ધસ્યૈવ ફલત્વાત તસ્ય. સાક્ષાત પુરુષોત્તમનો સંબંધ એ જ ફલ છે ભક્તિ માર્ગમાં. અને આ પુરુષોત્તમ કેવા? તો રસો વૈસહા. તૈત્રીય ઉપનિષદનું અનુસંધાન પુનઃ અહીંયા લીધું છે. રસાત્મક. તો ભગવાન પણ રસાત્મક, અને રસ સ્નેહરૂપ ભાવાત્મક હોવાથી એનો સંબંધ થવાનું સાધન પણ જે હમણાં કહ્યું એ પ્રમાણે રસરૂપ ભાવ એટલે ભાવના છે. તો ભાવના, રસરૂપ ભાવ એ જ સાધન, અને એનાથી વિપરીત જ્ઞાન એ મનની સ્વસ્થતા વગેરે એ ભાવરૂપ સાધનનો નાશ કરનારા છે. કદાચ કન્ફ્યુઝન થાય તો હજી આને સિમ્પ્લિફાય કરું. એક વાક્યમાં યાદ રાખવું હોય તો ભક્તિ માર્ગમાં જ્ઞાનની કરતા અહીંયા આગળ ભાવ, સ્નેહ એનું મહાત્મ્ય વધારે છે. પણ જ્ઞાનની આવશ્યકતા નથી એવું ન સમજશો, નહીંતર મુશ્કેલી થશે. ભક્તિ માર્ગનું જે જ્ઞાન છે એ પણ ભક્તિ સહિત આવકાર્ય છે, કેવળ શુષ્ક જ્ઞાન આવકાર્ય નથી. એટલે બંનેની જરૂર છે. પણ અહીંયા આગળ સ્નેહ એનું વિશેષત્વ છે. પરિત્યાગની જ્યારે વાત આવે છે, એના સાધનોની વાત આવે, એના પરિણામની વાત આવે ત્યારે. કારણ કે ક્યારેક એવું થાય છે કેવળ જ્ઞાન હોય તો એ સ્નેહનો નાશ કરનારો બની જાય છે. લૌકિકમાં પણ આપણે જોઈએ, દીકરો બહુ ઊંચી પદવી પર પહોંચી જાય તો પછી માં પણ વિચાર કરે કે હવે એને મારે માન આપવું પડશે, સન્માનથી બોલાવવો પડશે. ગઈકાલે રાતના જ એક પ્રસંગ વાંચતો હતો. અમેરિકાના કોઈ બહુ મોટા પ્રેસિડેન્ટને માટેનો પ્રસંગ હતો. એક દર રવિવારે પ્રાર્થના એટેન્ડ કરે, લોકોની જે પ્રેયર મીટિંગ હોય, દર રવિવારે ભેગા થાય બધા, અને યોગાનુયોગે એના ઘરનો કોઈક 3 કે 4 વર્ષનો બાળક હતો, એ ચાલુ પ્રાર્થનાએ રડવા લાગ્યો. અને આ પ્રેસિડેન્ટને ગમ્યું નહીં, એટલે એને જોરથી એને થપ્પડ લગાવી દીધી. પ્રાર્થના પૂરી થઈ. આ એની માની પાસે ગયો. આટલા મોટા પદ ઉપર હતો, એ છતાં પણ બધાના દેખતા એની માએ એને થપ્પડ લગાવી દીધી. બસ આવા કોઈ પ્રસંગનું અનુસંધાન લઈએ તો વાત તરત સમજાઈ જાય. જો માએ એ મર્યાદા રાખી હોત કે અમેરિકાનો પ્રેસિડેન્ટ છે, મારાથી ને મરાય નહીં, એવું જ્ઞાન થઈ ગયું હોત તો દીકરાની ભૂલ એના બદલામાં એ થપ્પડ ન મારે. પણ એ વાત ના રાખી વચ્ચે, અને જે સ્નેહ હતો એનું પ્રાધાન્ય બતાવ્યું કે તે ભૂલ કરી, એ બરાબર નથી કર્યું તે કાર્ય, એટલે જોરથી થપ્પડ લગાવી. આ સ્નેહનો સ્વભાવ છે. સ્નેહ જ્ઞાનમાં દબાઈ ન જાય એ વાતનું ધ્યાન રાખવાનું, નહીતર મુશ્કેલી થશે. અને જે દિવસે સ્નેહ જ્ઞાનમાં દબાઈ જશે, કેવળ જ્ઞાનને મહાત્મ્ય આપી દઈશું અને સ્નેહ બાજુ પર જતો રહેશે, તો ભગવાનનો સંયોગ અને વિપ્રયોગનો જે રસ છે એનો અનુભવ નહીં કરી શકાય. એટલે વિવેક ધૈર્યાશ્રયમાં જે આપણે વિવેક જાણ્યા છે બધા, 9 પ્રકારના વિવેક ત્યાં સમજાવ્યા હોય, પણ આપણે તો જીવનમાં ડગલે ને પગલે આ વિવેકોનું ધ્યાન રાખવાનું છે. હવે જ્ઞાન માર્ગમાં ફલ પ્રાપ્ત કરવામાં વિલંબનું કારણ શું, અને ભક્તિ માર્ગમાં ફલ પ્રાપ્ત કરવામાં વિલંબ કેમ નથી થતો, તો જ્ઞાન માર્ગમાં પ્રકાર જણાવી અને ભક્તિ માર્ગમાં દ્રષ્ટાંત સહિત આગળનો 1.5 શ્લોક સમજાવે છે. તાદૃશાહ સત્યલોકાદૌ
तिष्ठन्त्येव न संशयाः बहिश्चेत् प्रकटस्वात्मा वह्निवत् प्रविशेद्यदि तदेव सकलो बंधो नाशमेति न चान्यथा। જ્ઞાન માર્ગમાં ભગવત પ્રાપ્તિ અથવા તો પછી ફલ જે પણ કહો છે એના વિલંબનો એટલે ડિલે થવાનું કારણ શું છે? તો તાદૃશાહ. તો તાદૃશાહ એટલે કોણ? જેમણે સંન્યાસ લીધો છે એવા જ્ઞાનીઓ. એ જ્ઞાનીઓમાં પણ પાછો ભેદ છે, એક સકામ છે, એક નિષ્કામ છે. એટલે કામનાવાળા અને કામના વગરના. તેમનું શું? એટલે કહું સત્યલોકાદો બ્રહ્મલોકાદો, સત્યલોક વગેરે બ્રહ્મલોક વગેરેમાં સ્થાન પ્રાપ્ત કરે છે. હવે સ્થાન પ્રાપ્ત કરી લીધું તો માત્ર સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવાથી જ સત્યલોકમાં જ્ઞાન પ્રાપ્ત થાય છે? તો કે એવું નથી. ન સંશયા, એ મત ખોટો ઠરાવવાને માટે ન સંશયા. એટલે અર્થ શું થાય? એમાં સંશય નથી કે કેવળ જ્ઞાની સંન્યાસી જ સત્યલોકમાં સ્થિતિ પ્રાપ્ત કરે છે, જ્ઞાન રહિત સંન્યાસી નહીં. આ વાત સમજાવે છે. કામનાવાળા સકામ સંન્યાસીને બીજા લોકમાં પણ રહેવાનું થાય. તો બ્રહ્માજીનું આયુષ્ય 2 પરાર્ધ સુધીનું, ત્યાં સુધી મુક્તિ થવાનું એમના માટે સંભવ હોતું નથી. એમને બ્રહ્મલોકમાં જ રહેવું પડે છે. માટે એમને જે ફલ મળવું જોઈએ એ ફલ મળવામાં વિલંબ થાય છે. એટલે ભલે ગમે એટલો પરિશ્રમ કરીને બ્રહ્માજીના લોક સુધી પહોંચી ગયા, પણ ત્યાં જઈને તરત મુક્તિ થઈ જશે એવું નથી. પછી તો ઘણો સમય પાછો રાહ જોવી પડશે, સત્યલોકમાં રહેવું પડશે. એટલે મોક્ષ પ્રાપ્તિમાં વિલંબ છે, ફલ પ્રાપ્તિમાં વિલંબ છે. અને જ્યારે બ્રહ્માજીનો લય થાય, મોક્ષ થાય, ત્યારે એમની સાથે સાથે આ સંન્યાસીઓ એમનો પણ મોક્ષ થશે. તો ભક્તિ માર્ગમાં શું પરિસ્થિતિ? તો એનો નિર્ણય આપ્યો, બહિશ્ચેત પ્રકટ સ્વાત્મા વન્નિવત પ્રવિશેદ્યતિ. ભક્તિ માર્ગમાં વિલંબ નથી થતો. તો એના માટેનું પ્રમાણ કોઈ ખરું કે નહીં? તો યથા દારૂણી વિદ્યમાનસ્ય કહીને એનું પ્રમાણ આપ્યું છે. કાષ્ઠ એટલે લાકડું. અગ્નિને કાષ્ઠનો સંયોગ હોવા છતાં પણ એ કાષ્ઠને કાયમ પ્રજ્વલિત કરી અને બાળી નથી દેતો. યથા મથનેન, પ્રાચીન કાળમાં એનું મથન કરવામાં આવતું હતું. ત્યારે એમાંથી અગ્નિ પ્રજ્વલિત થાય, એની સાથે સંબંધમાં આવે અને પછી એનું કાષ્ઠપણું હોય એ જતું રહે અને અગ્નિપણું એને પ્રાપ્ત થઈ જાય છે. તો આપણને થાય, ભાઈ આ લાકડામાં અગ્નિને આપણે શું લેવા દેવા? એટલે આ દ્રષ્ટાંત આપીને સમજાવે છે. તથા ભક્ત હૃદયે વિદ્યમાન, જેમ કાષ્ઠમાં અગ્નિ, એવી જ રીતે ભક્તના હૃદયમાં પણ ભગવાન છે. તો જેવી રીતે કાષ્ઠનું મથન થાય અને અગ્નિ પ્રજ્વલિત થાય છે, એવી જ રીતે ભક્તના હૃદયમાં પણ ભગવાન તો છે જ. ઘણા ગાઢ ભાવથી સ્નેહ રૂપે એ ભગવાન પ્રકટ થાય છે. અને પાછો અંદર સંબંધ થાય ત્યારે સંબંધ જ ફલના સંબંધમાં કારણરૂપ થઈ અને વિઘ્ન દૂર કરે છે. ફલસ્ય રસાત્મકત્વેન, એ ફલરૂપ હોવાથી, રસરૂપ હોવાથી, એ ફલ કેવું છે? એટલે રસાત્મક. એનો અનુભવ થવાના કારણરૂપ રસરૂપપણું એ પ્રાપ્ત કરાવે છે. ગુણાસ્તુ સંગ્રાહિત્યા જીવનાર્થમ ભવંતી. કોઈને એવું થાય કે કેવળ ભગવત ગુણગાનથી સ્વસ્થતા પ્રાપ્ત થતી હશે, તો એનું પ્રમાણ આપે છે. હવે જેમનું મન ભગવાનના ચરિત્રમાં સતત લાગેલું છે, ભગવત કથા હોય,
શ્રવણ કરતા હોય, કીર્તન કરતા હોય, ભગવાનના ગુણગાન હોય, ચરિત્રો હોય, એમાં જ એમનું મન લાગેલું છે. તો એને લાભ શું થાય? તો ભગવાનના ગુણગાન એ ભગવદીયના પ્રાણ ધારણ કરવામાં કારણરૂપ થાય છે. અત્યારે કોરોના ચાલી રહ્યો છે, ઘણું બધું સાંભળીએ છીએ આપણે એના માટે, પણ જેટલો સમય ભગવાનના ગુણગાનની સાથે આપણે કીર્તન, સ્મરણ, શ્રવણ જે પણ માધ્યમ દ્વારા હોય તો મન થોડું સ્વસ્થ રહે છે. બસ જો અનુસંધાન લેવું હોય, ગુણાનામ ધર્મરૂપત્વાદ એનું અનુસંધાન લઈ શકાય. ભગવાનના ગુણો કેવા છે? તો ધર્મરૂપ છે. વિયોગ વિપ્રયોગ હોય તો સંયોગ સિવાયનાથી સ્વસ્થપણું થતું ન હોય તો આ પરિસ્થિતિમાં સંયોગ સિવાય બીજી કોઈ પણ વસ્તુ એ જીવને સ્વસ્થતા ન આપી શકે, જીવન ન ટકી શકે, ત્યારે ભગવાનના ગુણાનુવાદ કામ લાગે છે. ઘણી વખત આપ લોકોએ ગોપી ગીત શ્રવણ કર્યું છે. એમાં એક શ્લોક છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ. એમાં ભગવાનમાં જે 6 ગુણો છે, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન ને વૈરાગ્ય, શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર સુબોધનીજીમાં સમજાવે છે આ શ્લોક, કે જેમ ભગવાનમાં 6 ગુણ છે એવી રીતે ભગવાનની કથામાં પણ 6 ગુણો છે. એટલો બધો સમય નથી કે શ્લોકનો આપણે વિસ્તાર લઈ શકીએ, પણ ભગવાનની કથામાં પણ એટલું સામર્થ્ય છે. તો ભગવાનના ગુણ એ પણ જીવના પ્રાણ ધારણ કરવાને માટે સહાયક થઈ શકે. પરમાનંદ વિરહે જીવનાના ઉતપત્તૌ. પરમાનંદ સ્વરૂપ ભગવાનનો વિરહ હોય ત્યારે જીવનની હાનિ સમયે પરમાનંદ ભગવાનના ગુણો એ જ જીવનને નભાવનારા છે. સેવાયામમાં કથાયામમાંનું અનુસંધાન લો. ઘણા બધા શ્લોકો છે ભગવાનની કથાને માટે, ભગવાનના ગુણોને માટે. તો આવી રીતે ભગવાનના ગુણો એ પણ સહાયક છે. ભક્તને સ્વસ્થતા ભગવાનના સંયોગથી મળે, અને એક ભેદ તો પણ ભગવાનમાં અને ભગવાનના ગુણો એમાં પણ સમજાવ્યો છે. તો ગુણ અને ગુણવાન આ બે શબ્દ પણ વિચારી શકાય. તો પુરુષોત્તમના ગુણો પુરુષોત્તમની સમાન જ છે, ન્યૂન નથી. અને એટલા જ માટે ગોપીજનો ગોપી ગીતમાં એનું ગાન કરે છે. એના દ્વારા ઇન્દ્રિયોની તૃપ્તિ થઈ શકે અને પરમાનંદનો અનુભવ થાય છે. એ છતાં પણ એક પાતળી ભેદરેખા છે. જેમ ગુણવાળા પુરુષોત્તમના એટલે ભગવાનના સંબંધથી વિયોગથી થયેલ દુઃખ દૂર થઈને ઇન્દ્રિયોની તૃપ્તિ થઈ, પછી પરમાનંદનો અનુભવ થતા સ્વસ્થપણું પ્રાપ્ત થાય, તો ગુણોમાં એટલો થોડોક ફરક આવી જાય છે. આ વાત સમજાવી. તત્પશ્ચાત 13મો શ્લોક, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થસ્ય. ભગવાનમાં ઘણા સામર્થ્ય છે, તો પછી ભગવાન કૃપા કરી અને સ્વસ્થપણું કેમ પ્રાપ્ત ન કરાવી દે? એને વિકલ રાખે, અસ્વસ્થ રાખે, આ બધું કરાવવાનું કારણ શું? મનમાં શંકા થાય. શ્રી આચાર્ય ચરણે જે ગ્રંથો લખ્યા, ટીકાકારોને ખબર હશે કે ભવિષ્યમાં આવી શંકાઓ થશે, એટલે પોતે જ પ્રશ્ન કરે છે અને એનો જવાબ આપી દે છે કે વિકલ્પણું અને અસ્વસ્થપણું કરાવવાનું કારણ શું? તો ભગવાન ફલરૂપત્વાન્નાત્ર બાધક ઇષ્યતે સ્વાસ્થ્ય વાક્યમ ન કર્તવ્યમ દયાલુર્ન વિરુદ્ધતે. ભગવાન કેવા છે? ભગવાન ક્યારેય પણ ફળમાં બાધક થતા નથી. ભગવાન ફલમાં કાયમ સહાયક છે. ભગવાન ફલરૂપત્વાદ બાધક નથી થતા.
ભગવત પદેના અહીંયા ભગવાન શબ્દનો અર્થ શું કરવાનો? ષડગુણૈશ્વર્ય સંપન્ન, છ એ છ ગુણ ઐશ્વર્યથી જે સંપન્ન છે, એને જે ધારણ કરે છે એ ભગવાન, એ જ પુરુષોત્તમ ઉક્ત, એ જ પુરુષોત્તમ છે. અને અસ્મિન માર્ગે એટલે આપણા આ માર્ગમાં સ્વસ્યૈવ ફલત્વાત, પોતે જ ફલરૂપ છે. હવે ફલરૂપ હોવાથી એ ભગવાનને એવું કોઈ કહે કે બાધક બને છે તો ના પડે છે. નાત્ર બાધક ઈષ્યતે, અહીંયા ભગવાન એને બાધક કરતા નથી. તો સ્વાસ્થ્ય વાક્યમ ન કર્તવ્યમ, આટલી બધી ભગવાનની સેવા કરે, ભગવાનમાં મન લાગેલું છે, અને એનું મન બેચેન થઈ જાય, અસ્વસ્થતા લાગે, વિકલ્પણું લાગે, તો પછી ભગવાન એને કેમ એવી કોઈ વાણી પોતાની શ્રવણ નથી કરાવતા કે જેનાથી એનું મન એ બેચેન હોય એ સ્વસ્થ થઈ જાય? સ્વાસ્થ્ય વાક્યમ ન કર્તવ્ય. તો ભગવાન એવા ભક્તને જરાક પણ સ્વસ્થપણું કરાવનારું વચન એ ન કર્તવ્ય, ન કહેવું જોઈએ. તેનું કારણ શું છે? શું ભગવાનને કોઈકને આ અવસ્થામાં રાખીને આનંદ આવે છે? એવું નથી. તો એક ભક્ત, એક સેવક, એક જીવ, એક વૈષ્ણવ ધીરે 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 કરતા ઉપર સુધી પહોંચ્યો છે. પ્રેમ, આસક્તિ, વ્યસન, ઉચ્ચ કક્ષાના સ્નેહ સુધી પહોંચી ગયો. બસ હવે જરાક જ અંતર કાપવાનું છે, અને જો એ સમયે ભગવાન પોતાના વચન એને શ્રવણ કરાવી દે તો જેટલો તાપ હશે એ તાપ દૂર થશે, અને જેટલો તાપ દૂર થશે, ટીકાકારો એવું સમજાવે છે કે ફલ પ્રાપ્તિમાં એટલો વિલંબ થશે. કારણ અહીંયા આગળ સંન્યસ્ત એના મૂળમાં આપણે વિચાર કરીએ તો વિરહ શબ્દ મુખ્ય છે. તો જો ભગવાન પોતાના વચન શ્રવણ કરાવી દે તો વિરહ ઓછો થઈ જાય. પ્રેમી અને પ્રેમિકા હોય, ઘણા સમયથી મળ્યા ન હોય ત્યાં સુધી વિરહ હોય, પણ એક વખત મળી જાય એટલે પછી એ વિરહનો અંત આવી જાય, સ્વસ્થ થઈ જાય. તો ફલ પ્રાપ્ત કરાવવામાં ભગવાન પોતે કારણરૂપ નથી થતા, એટલે એટલા માટે એવું કોઈ વાક્ય કહેતા નથી. તો ભગવાનમાં દયા નામનો કોઈ શબ્દ ખરો કે નહીં? તો દયાલુર ન વિરુદ્ધતે. ભગવાન દયાળુ છે એટલા માટે જ અડચણ કરતા નથી. ભગવાન જેવો દયાળુ તો આ વિશ્વમાં કોઈ નથી. દયા એ તો બહુ મોટી નિધિ છે. દરેકની પાસે આ ખજાનો નથી. કોઈક એવો જીવ હોય કે જેનામાં દયા નામનો ગુણ રહેલો હોય, અને કોઈનું પણ દુઃખ હોય, આપણે એને મદદ કરી શકીએ કે ન કરી શકીએ, પણ જેના દુઃખને જોઈને આપણા હૃદયમાં કંઈક એવો વિચાર આવે કે આ બહુ દુઃખી છે, તો સમજો કે ભગવાને આ જે ધર્મનું એક ગુણ છે, એક લક્ષણ છે, એ દયા નામના ગુણથી આપણને સમૃદ્ધ કર્યા છે. પણ જો આજના જમાના પ્રમાણે આપણે વિચારીએ કે હુ કેર્સ, તો સમજી લેવાનું કે દયા અને આપણે કંઈ સ્નાન શકતા. પણ જો ભગવાનના સેવક છો તો ભગવાનમાં દયા કેટલી, જે ચરિત્ર આપ લોકોએ શ્રવણ કરેલા છે એક વાક્યમાં યાદ કરાવી દો. વિષપાન કરાવવાને માટે પૂતના આવી, એને પોતાની મા સમાન ગતિ આપી. આ ભગવાનની દયા છે. અને એના યશોગાન શ્રી સુખદેવજી મહારાજ, શ્રી વેદવ્યાસજી, ઉદ્ધવજી શ્રીમદ ભાગવતમાં કરે છે. કંબા દયાલું શરણમ વ્રજેમાં. ભગવાન દયાળુ છે એટલું જ નહીં, ટીકાકાર તો પરિચય આપે છે, દયાલો પ્રત્ય સાધારણ દયા સમુદ્ર. જેમ ભગવાન કૃપાનો નિધિ છે, એવી જ રીતે ભગવાન કેવા છે, તો દયાનો તો આખો જ સમુદ્ર એ ભગવાનમાં રહેલો છે. થોડા ગુણો અપનાવો ભગવાનના જીવનમાંથી,
જીવન ન્યાલ થઈ જશે. તત્પશ્ચાત અસાધારણ દયાના સમુદ્ર એવી રીતે કહી ભક્તિ માર્ગીય સંન્યાસનું સ્વરૂપ, સાધના અને ફલનો પ્રકારનો વિચાર જણાવીને હવે એનો ઉપસંહાર કરી રહ્યા છે. ભક્તો જ્ઞાને વિશેષતા. જ્ઞાન માર્ગીય પરિત્યાગની ચર્ચાનો આરંભ થયો હતો. વચ્ચે પાછું ભક્તિ માર્ગીય પરિત્યાગનું વિવરણ કર્યું. પુનઃ જ્ઞાન માર્ગીય પરિત્યાગ એનું વિવરણ કરી રહ્યા છે. દુર્લભોયમ પરિત્યાગ પ્રેમણા સિદ્ધ્યતિ નાન્યથા. પૂર્વાર્ધમાં એવું જણાવ્યું કે ભક્તિ માર્ગીય સંન્યાસ એ સિદ્ધ શેનાથી થાય? તો એક તો એ દુર્લભ છે. અયમુક્ત પ્રકાર પરિત્યાગ દુર્લભ. ગ્રંથમાં જે નિરૂપણ કર્યું એ પ્રમાણે પરિત્યાગ કરવો ખૂબ દુર્લભ છે. અને તપ, દાન, વ્રત વગેરે સાધને તપ્ય સાધ્ય એના દ્વારા સિદ્ધ થઈ શકે એવો નથી. એના માટેનું સાધન શું? પ્રેમણા સિદ્ધ્યતિ નાન્યથા. જો ષોડશ ગ્રંથમાંથી આ એક શબ્દ પણ જીવનમાં ઉતરી જશે તો એ બેડો પાર થઈ જશે. વિશ્વને જોવાની આખી દ્રષ્ટિ બદલાઈ જશે. લોકોની સાથેનો વ્યવહાર બદલાઈ જશે. અને આ પ્રેમ નામનો એક શબ્દ એવો છે, જ્યાં જઈશું જેટલો આપણે લોકોને પ્રેમ આપીશું 4 ગણો થઈને ભગવાન આપણને પાછો આપશે. ભગવાને વૈષ્ણવ બનાવ્યા છે, ભગવાને મનુષ્ય બનાવ્યા છે. તો જેટલું શક્ય હોય મનુષ્ય મનુષ્યને પ્રેમ કરે અને પ્રકૃતિ માત્રને પ્રેમ કરવો એ તો આપણી સંસ્કૃતિ શીખવાડે છે. પણ એ પ્રેમ સકામ ન રાખશો, કારણ કે પ્રેમ નિષ્કામ હોવો જોઈએ. અને ભક્તિ માર્ગીય પરિત્યાગ સિદ્ધ કરવાને માટે પ્રેમણા સિદ્ધ્યતિ નાન્યથા. કેન સાધનેન સિદ્ધિરિતિ ચેત પ્રેમણા ભગવત પરમાસક્ત્યા સિદ્ધતિ. ભગવાનમાં ઘણી જ આસક્તિ રાખો, અથવા પ્રેમણા ભગવત પ્રેમણા, ભગવાનમાં જેટલો શક્ય હોય એટલો વધારે ને વધારે પ્રેમ કરો. આખા જ ષોડશ ગ્રંથમાંથી જો આવું એકાદ વાક્ય પણ જીવનમાં ઉતારી લેશો અને આવતીકાલે શ્રી ઠાકોરજીની સન્મુખમાં જશો અને જો એ પ્રેમમાં અભિવૃદ્ધિ થઈ ગઈ હશે તો જે પણ પહેલ આપણે કરતા હોઈએ, સેવા તો આપણે શું કરી શકીએ? એવું હોત તો આપણે ત્યાં લકીર પીટીનો ઉત્સવ ન હોત. વડીલોના માર્ગે, પૂર્વાચાર્યોના માર્ગે, શ્રી આચાર્ય ચરણે જે માર્ગ નિર્દેશ કર્યો એની ઉપર ચાલીએ તોય આપણું ઘણું છે. આપણે હવે પ્રશ્ન એક થાય કે ભગવાન ઉપર પ્રેમ કઈ રીતે થાય? નનો કથમ જીવે ભગવત પ્રેમે તિચ્છે. તો કપટ રહિત કારણથી પ્રસન્ન થયેલ ભગવાનની કૃપા થાય. અને ભગવાન એવું વિચારે કે આને આ માર્ગનું ફલ આપવું, આવી વિનંતી જ્યારે શ્રી આચાર્ય ચરણ કરે છે કે અમારો જીવ આવ્યો છે અને આ માર્ગનું ફલ આપો, તો શ્રી આચાર્ય ચરણની કૃપાથી ભગવન નિવેદનાનંતરમ નિવેદન કર્યું ત્યાર પછી જે જીવ ઉપર શ્રી આચાર્ય ચરણે કૃપા રાખી છે અને સ્નેહ રાખેલો છે, ભગવાન જ્યારે આ વાત જાણે છે ત્યારે ધીરે ધીરે પછી એ પ્રેમ એ સિદ્ધ થતો જાય છે. તાદૃશત્વમ સિદ્ધતિ. અને પ્રેમના દ્વારા જીવને પણ ઉક્ત પરિત્યાગ એ પરિત્યાગ સિદ્ધ થાય છે. જીવનમાં આ શબ્દોનું ખૂબ મહત્વ છે. હવે ભક્તિ માર્ગના ત્યાગનો વિચાર ઉપસંહાર કરી અને ઉત્તરાર્ધમાં જ્ઞાન માર્ગના ત્યાગનો ઉપસંહાર. જ્ઞાન માર્ગે તો સંન્યાસ વિવિધોપી વિચારિતા. જ્ઞાન માર્ગીય સંન્યાસ 2 પ્રકારનો. ગઈકાલે વાક્ય કયું હતું? અહીંયા એનું અનુસંધાન છે. એક વિવિધિશા સંન્યાસ છે અને એક વિદ્વત સંન્યાસ છે.
તો વિવિધિશા સંન્યાસ એટલે શું? તો જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે જે સંન્યાસ લેવામાં આવે એનું નામ છે વિવિધિશા સંન્યાસ. અને વિદ્વત સંન્યાસ એટલે શું? જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય એ માટેનો જે સંન્યાસ છે એ વિદ્વત સંન્યાસ. એનું અહીંયા આગળ જ્ઞાન માર્ગે તો સંન્યાસો વિવિધોપવિચારિતા. હવે જ્ઞાન માર્ગના ત્યાગના બે પ્રકારો એ પ્રકટ થયા. 15મો શ્લોક જ્ઞાન માર્ગના ત્યાગનો ઉપસંહાર, એનું અનુસંધાન એ ચાલુ રાખ્યું છે. જ્ઞાનાર્થમુત્તરાંગમ ચ સિદ્ધિર્જન્મ શતે પરમ જ્ઞાનમ ચ સાધનાપેક્ષમ યજ્ઞાદિ શ્રવણાન્મતમ. જ્ઞાનાર્થમ ઉત્તરાંગમ છે. તો જ્ઞાન માર્ગનું ફલ ક્યારે મળે? જ્ઞાનીઓની મુક્તિ ક્યારે થાય? તો સિદ્ધિ જન્મ શતૈ, એટલે સેંકડો જન્મ નીકળી જાય છે. જ્ઞાનરૂપ ફલની પ્રાપ્તિ એ માટેનો એક પ્રકારનો પરિત્યાગ એટલે જ્ઞાનાર્થમ. અને ઉત્તરાંગમ છે એટલે પાછલાના અંગરૂપ એવો જે પ્રકાર છે વિદ્વત સંન્યાસ, જાણકારનો સંન્યાસ. તો હવે આટલા બધા જન્મે એને મુક્તિ મળે એવું ક્યાં લખ્યું છે ખરું? તો શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રસિદ્ધ શ્લોક ટીકાકાર સમજાવે છે, બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. ભગવાનના વચન છે એટલે પછી એમાં કંઈ વિચારવાની જરૂર નથી. ભગવાન શ્રી મુખે એવી આજ્ઞા કરે છે કે જે જ્ઞાની પુરુષ છે, જ્ઞાનવાળો છે, ઘણા જન્મોના અંતે મને શરણે આવે છે, એ મહાત્મા દુર્લભ છે. અને જ્ઞાનથી મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય? જન્માંતર સહસ્રેષુ તપો જ્ઞાન સમાધિ. ઘણા શ્લોકો ટીકાકારો તો સમજાવે છે. સિદ્ધિર જન્મ શતે પરમ, સેંકડો જન્મ પછી એની ફલસિદ્ધિ થાય છે. આમ જ્ઞાનીઓની મુક્તિનો પ્રકાર એ સમજાવ્યો. હવે જ્ઞાન માર્ગીય પરિત્યાગના સાધનો. જ્ઞાનમ ચ સાધનાપેક્ષમ યજ્ઞાદિ શ્રવણાન્મતમ. જ્ઞાનસ્ય ચિત્તશુદ્ધિ હેતુકત્વાદ યજ્ઞસ્ય. જ્ઞાન ચિત્તને શુદ્ધ કરે છે અને યજ્ઞને ચિત્ત શુદ્ધ કરનાર કહેવામાં આવ્યું છે. એટલે નિષ્કામ ભાવથી યજ્ઞ કરવો પડે. નિષ્કામ ભાવથી જ્યારે યજ્ઞ કરે ત્યારે પહેલા પોતાનું ચિત્ત શુદ્ધ થાય છે. ચિત્ત શુદ્ધ થાય પછી શ્રવણ કરે અને શ્રવણ એના દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવું પણ ટીકાકાર સમજાવે છે. શબ્દ પ્રયોગ કરે છે યજ્ઞ. જ્ઞાન માટે આવશ્યકતા છે ચિત્તની શુદ્ધિ. ભલે જ્ઞાન માર્ગની વાત હોય, પણ જો આપણે પણ જ્ઞાન મેળવવું હોય તો ચિત્તની શુદ્ધિ જરૂરી છે. એક સાધન છે અને પાત્ર જેવું હોય એ પ્રમાણે એનું પરિણામ આવે, જે પ્રમાણે જલભેદમાં આપણે વિચાર કર્યો. તો કોઈ કામના દ્વારા યજ્ઞ કરવામાં આવે તો એનાથી ચિત્ત શુદ્ધ થાય કે ન થાય? હવે ચિત્ત શુદ્ધિ પછી શાસ્ત્રોના શ્રવણ અને એના દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ, આખો પ્રકાર જ્ઞાન પ્રાપ્તિને માટે બતાવે છે. અને 16મો શ્લોક જ્ઞાન માર્ગમાં સંન્યાસ ન લેવાનો નિર્ણય એને જણાવે છે. અતઃ કલૌ સસન્યાસ પશ્ચાત્તાપાય નાન્યથા. કલિયુગમાં જ્ઞાન માર્ગીય સંન્યાસ એ ઈચ્છનીય નથી, કારણ કે એના માટે ઘણો બધો પ્રયત્ન કરવો પડે અને કાળનો પ્રભાવ એવો છે.
કલીનો પ્રભાવ એવો છે કે એ પ્રયત્ન કેટલા સિદ્ધ થશે એ પ્રશ્ન છે. કારણ ભાગવત એવું સમજાવે છે, તતશાનુદિનમ ધર્મ સત્યમ શૌચમ ક્ષમાદયા કાલે ન બલિના રાજન નંશત્યાયુર્બલમ સ્મૃતિ. શ્રીમદ ભાગવતજીનો 12મો સ્કંદ, બીજો અધ્યાય, પહેલા શ્લોકથી લઈને કલયુગના જે લક્ષણ આપ્યા છે, ખૂબ અસર છે. એક વાક્યમાં કહું તો એટલું યાદ રાખજો, તમારા ને મારા ઘરની બહાર કલયુગ ઉભો છે. જે દિવસે કંઈ પણ ખોટું કરીશું એટલે આવીને આપણા ઘરમાં આપણને પકડી લેશે. જીવન કઈ રીતે જીવવું પોતે નક્કી કરવાનું છે. તો તાવત પ્રયત્ન સિદ્ધેર સંભાવિતત્વાત તદ વ્યતિરેકેણ, જ્ઞાન માર્ગમાં ખૂબ પ્રયત્ન કરો અને સંન્યાસ લો, પણ કલયુગમાં આ પ્રયત્ન કરવા એ પણ મુશ્કેલ છે. પશ્ચાતાપ હેતુત્વમિતિ, પશ્ચાતાપ કરાવશે. નાન્યથા એટલે ઉપર કહેલો ફલ આપનાર નથી, અને કોઈ એમ જીદ કરે કે નહીં હું તે છતાં પણ લઉં તો પરિણામ શું? તો શ્લોકનો ઉત્તરાર્ધ સમજાવે છે, પાષંડિત્વમ ભવેચ્ચાપી તસ્માત જ્ઞાનેન સંન્યસ્યેત. પ્રતિષ્ઠા મળશે અને એ બધું થશે તો ધીરે ધીરે કરીને પાખંડીપણું આવશે, અને પાખંડીપણું આવશે એટલે એનું પરિણામ જ્ઞાન માર્ગમાં સારું નહીં આવે. માટે આજ્ઞા કરી ન સંન્યસ્ય, સંન્યાસ લેશો. કલિકાલમાં જ્ઞાન માર્ગમાં અનેક દોષોની સંભાવના, એના કારણે જ્ઞાન માર્ગીય સંન્યાસ એને ના પાડી છે. તત્પશ્ચાત કોઈક પાછો વિચાર કરે કે નહીં મારે લેવું જ છે, બલાત્કારેણમપી આશ્રમ ધર્મ નિર્વાહ કરિષ્યામિતિ બુદ્ધ્યા, એમ કે નહીં હું સંન્યાસ લઈ અને આશ્રમ ધર્મ સિદ્ધ કરીશ, તો પાછી ટકોર કરી સુતરામ કલિદોષાણામ પ્રબલત્વાદિતિ સ્થિતમ ભક્તિ માર્ગે ચેત દોષસ્તદા કિમ કાર્યમુચ્યતે. કલિયુગના દોષો ખૂબ બળવાન છે, નિશ્ચયનો નાશ કરી નાખશે, અને એટલા માટે ન લો એ શ્રેયસ્કર છે. તો જ્ઞાન માર્ગનો સંન્યાસ, શ્રી આચાર્ય ચરણ કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, જે આપણે સત્ર શરૂ કર્યું અને પહેલા આ બધું સમજ્યા હતા, એનું અનુસંધાન આ બધા પ્રસંગોમાં આપ લોકો લેતા હતા. એટલા જ માટે સંન્યાસના બધા જ પ્રકાર એનો પહેલા વિચાર કર્યો કે આવા જ્યારે વાક્યો આવે ત્યારે સમજવામાં સાનુકૂળતા પડે. તો જ્ઞાન માર્ગનો સંન્યાસ ઘણો જ વિઘ્ન કરનાર હોવાથી એ કરવા યોગ્ય નથી, આ વાત સમજાવી. ભક્તિ માર્ગે ચેદોષસ્તદા કિમ કાર્યમુચ્યતે, એટલે પહેલા કહેલા ત્યાગનો સમુચ્ચય એનું નિરાકરણ કર્યું. જે આગળના શ્લોકમાં સિદ્ધ કર્યું કે જ્ઞાન માર્ગનો સંન્યાસ ઈચ્છનીય નથી, તો પ્રશ્ન થાય કે ભક્તિ માર્ગમાં પણ જો જ્ઞાન માર્ગની જેમ જ દોષોની સંભાવના હોય તો એ દોષો દૂર કરવાને માટે શું કરવું જોઈએ, એનું અનુસંધાન 18મા શ્લોકમાં સમજાવે છે. ભક્તિ માર્ગમાં નાશ થઈ શકે કે નહીં, અથવા તો દોષ કેમ નથી લાગતા, તો અત્રારંભેન નાશ્ય સ્યાત દૃષ્ટાંતસ્યાપ્ય ભાવતાઃ સ્વાસ્થ્ય હેતો પરિત્યાગાત બાધઃ કેનાસ્ય સંભવેત. અહીંયા ભક્તિ માર્ગમાં આરંભમાં દ્રષ્ટાંત પણ છે જ નહીં, અભાવતાઃ, એટલે એનો બાધ એ થઈ શકે એમ નથી. આ ત્યાગનો નાશ નથી. અત્રાસ્મિન માર્ગે આરંભે ત્યાગોપક્રમે ઇત્યર્થઃ. જ્ઞાન માર્ગના ત્યાગનો આરંભ કરનાર અપરિપક્વ હોય, દુસ્સંગ થાય તો એનો નાશ થાય એ શક્ય છે,
પણ ભક્તિ માર્ગમાં અલૌકિક ભગવાન ઉપરનો એનો સ્નેહ છે જીવનો, પુષ્ટિ જીવનો, એટલે એનામાં એક પરિપક્વતા છે. હવે અપરિપક્વતા, એમાં તમે કોઈક કાર્ય કરો અને પરિપક્વતાની ગઈકાલે વાત કરી હતી એનું અનુસંધાન અહીંયા આગળ લઈ લે. તો આ જે પુષ્ટિજીવ છે એ પરિપક્વ થયેલો છે, એટલા માટે એનો નાશ, એના આ જે પ્રકાર છે એનો નાશ એ સંભવ નથી. અને શુદ્ધ પુષ્ટિ માર્ગે ત્યાગ કરનારનો ક્યાંય પણ નાશ થયો હોય એવું એક પણ દ્રષ્ટાંત એ જોવામાં આવતું નથી. અને મર્યાદા માર્ગીય ત્યાગીને માટે એમના કોઈ દ્રષ્ટાંત મળે કે નહીં? એટલે યથા મર્યાદા માર્ગીયમ ત્યાગીના. તો જે પ્રસંગો આપ લોકોએ શ્રવણ કરેલા છે, ઘણી વખત શ્રીમદ ભાગવત આપ લોકોએ શ્રવણ કર્યું, તો એમાં જે પ્રસંગો શ્રવણ કર્યા છે એમાં આગ્નિદ્ર, ભરત, આ બધા જે છે એ મર્યાદા માર્ગનો ત્યાગ કરનારા. તો એમને બાધક આવ્યું, નાશ થયો. ભરતજીને 3 જન્મ, અને આગ્નિદ્ર એને પૂર્વચિત્તી અપ્સરાની સાથેનો સંબંધ. તો શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગમાં આવી રીતના કોઈ પણ પ્રમાણ મળતા નથી. સ્વાસ્થ્ય હેતો પરિત્યાગાત બાધઃ કેનાસ્ય સંભવે. સ્વાસ્થ્ય હેતુ તો ચંદનાદેહે રોહત્યાગેન સહેવ પરિત્યાગાત. તો ચંદન વગેરેના ઘરના ત્યાગની સાથે જ ત્યાગ કરી દીધેલો છે, તો એની સાથે સંબંધ થવાનો પણ એ સંબંધ નથી. અથવા તો પછી ગરમી, પિત્તનો ઘણો બધો કોપ, એના માટેનો જે પ્રમાણ છે એ બધું પણ એ ત્યાગ કરી દીધેલો છે. તો આ તાપ ભગવાનમાં સ્નેહરૂપ હોવાથી, અદ્રષ્ટ એને ઉત્પન્ન કરતું નહીં હોવાથી એનો નાશ કરનાર કોઈ નથી. આ ભક્તિ માર્ગીય ત્યાગને માટે સમજાવ્યું. બાધક એનાસ્ય સંભવે. 19મો શ્લોક. હત્ર ન શક્નોતિ કર્તુમ બાધામ કુતો પરે અન્યથા માતરો બાલાન સ્તન્યૈ પુપુષુ ક્વચિત. ભગવાન પણ એનો નાશ નહીં કરે. હરિરત્ર ન શક્નોતિ કર્તુમ બાધામ કુતો પરે. તો અસ્મિન માર્ગે, આ માર્ગમાં ઈશ્વરત્વાત, ઈશ્વર હોવાથી વિઘ્ન કરી શકતા નથી. તો જો ભગવાન હોય તો ભગવાનના સામર્થ્યને કારણે બીજું કોઈ પણ વિઘ્ન ન કરે. અને ભક્ત ભાવાધીનત્વમપી, ભગવાન એ પોતાના ભક્તને આધીન છે. ભગવાન તો વિઘ્ન નહીં કરે, બીજું કોઈ પણ વિઘ્ન નહીં કરે. કુતો પર એટલે બીજું કોઈ પણ એમાં વિઘ્ન કરી શકવાને માટે સામર્થ્યવાન નથી. અને ઉત્તરાર્ધ સમજાવે છે. એક માનો એક સહજ સ્વભાવ છે, કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના સંતાનને પોષણ આપે છે. અન્યથા માતરો બાલા ન સ્તન્યૈ પુપુષ ક્વચિત. ક્યારેય પણ એવું ન થાય કે માં પોતાના સંતાનને પોષણ ના આપે. જોયું હશે હમણાં આપ લોકોએ મહિના 1.5 મહિના પહેલા ટેલિવિઝન ઉપર શહેરોમાં કામ કરતા ગરીબો જ્યારે પોતાના સ્થાનમાં જતા હતા, નાના નાના બાળકો સાથે હોય, ગમે તેમ કરીને મા બાપ ભોજન ન કરે પણ પોતાના બાળકને માટે દૂધ પીવાને માટે લઈ આવે. આ તો હમણાંનું દ્રષ્ટાંત છે. તો લૌકિકમાં પણ કોઈ માં એવું ન કરે તો ભગવાન વિઘ્ન કરશે એ તો શક્ય નથી. જ્ઞાન માર્ગીઓના વાક્યો પણ ભક્તિ માર્ગીય વચનોથી પણ ભક્તિ માર્ગીય વિપ્રયોગ, એનો તાપ દૂર થતો નથી. જ્ઞાનીનામ અપી વાક્યેન ન ભક્તમ મોહયિષ્યતિ આત્મપ્રદ પ્રિયશ્ચાપી કિમર્થમ મોહયિષ્યતિ. શ્રી આચાર્ય ચરણના મતે જ્ઞાન માર્ગ કરતા
ભક્તિ માર્ગ ઘણો બધો બલવાન છે. એટલે જ્ઞાન માર્ગના જે વાક્યો છે એના દ્વારા ભક્તિ માર્ગની મહત્તા એ ક્યારેય પણ ઓછી થતી નથી. ભગવાન કાલાત્મા છે, એટલે કાલને વશ રાખનાર છે. પરિણામે કાલ પણ ભક્તને કોઈ પણ રીતે બાધારૂપ થતો નથી. પણ એવું ન માનશો કે જ્ઞાન માર્ગ ખોટો છે, જ્ઞાન માર્ગ પણ સત્ય છે. તો ક્યારેક એવું થાય કે જ્ઞાન માર્ગના વચનમાં કોઈનું મન લાગી જાય, પરંતુ જીવ જે પુષ્ટિ અવસ્થાને પ્રાપ્ત થયો છે, ઉચ્ચ અવસ્થાને, ને જ્ઞાન માર્ગના વચનોમાં ક્યારે પણ મોહ પણ નહીં થાય. અને ભગવાને પોતાના ભક્તોને જ્ઞાન માર્ગના વચનોથી મોહ ન થાય એ માટે એમનું રક્ષણ કર્યું છે. કારણ સ્વરૂપાનંદનું દાન એ ભગવાન કરે છે. ન ભક્તમ મોહયિષ્યતિ, અને ભગવાન કેવા છે રક્ષણ કરવામાં? આત્મપ્રદાહ. સ્વરૂપનો આનંદ અનેક ગણો આપે એનું નામ આત્મપ્રદાહ. અને પ્રિયશ્ચાપી, યો યસ્ય પ્રિયાહ, જે જેને પ્રિય છે એનું કાર્ય પાર કરવામાં ક્યારેય પણ વિલંબ કરતા નથી. આ ભગવાનનો સ્વભાવ છે. કિમર્થમ મોહિષ્યતિ, તો એ શેને માટે મોહ કરાવે? હવે ગ્રંથનો ઉપસંહાર 21મો શ્લોક. તસ્માદુક્ત પ્રકારેણ પરિત્યાગો વિધીયતામ, અન્યથા ભ્રશ્યતે સ્વાર્થાદિતિ મે નિશ્ચિતામતિ. એટલે ભક્તિ માર્ગીય સંન્યાસનો પ્રકાર આ પ્રમાણેનો છે. એમાં માત્ર ને માત્ર વિરહનો અનુભવ થાય. આ વાક્ય યાદ રાખજો. આખા ગ્રંથનું તાત્પર્ય આ એક વાક્યમાં સમજવું હોય તો જાણજો. માત્ર ને માત્ર વિરહનો અનુભવ થાય એ હેતુથી જ ભક્તિ માર્ગમાં ત્યાગ કરવાનું વિધાન છે. કોઈ પણ પ્રકારના પુરુષાર્થની પ્રાપ્તિને માટે આપણે ત્યાં ત્યાગ કરવાનું વિધાન નથી. પરિત્યાગઃ વિરહાનુભવેકાર્થઃ, માત્ર ને માત્ર વિરહનો અનુભવ કરવાને માટે જ વિધીયતામ, એટલે કરવો જોઈએ. કોઈ પણ પુરુષાર્થ અન્યથા એટલે પુરુષાર્થની સિદ્ધિને માટે નહીં, સ્વાર્થાત એટલે પોતાના આત્માના અર્થથી પુરુષાર્થની પ્રાપ્તિને માટે, ભ્રશ્યતે એટલે ભ્રષ્ટ થાય છે. ઇતિ મે મતિહિ, આ શ્રી આચાર્ય ચરણનો નિર્ણય છે. અને નિશ્ચિતા એટલે શ્રી આચાર્ય ચરણની મતિમાં, વાણીમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. અને અંતિમ શ્લોક. ઇતિ કૃષ્ણ પ્રસાદેન વલ્લભેન વિનિશ્ચિતમ, સંન્યાસ વર્ણમ ભક્તા વન્યથા પતિતો ભવે. ઇતિ એટલે સમાપ્તિ દર્શાવે છે. કૃષ્ણ પ્રસાદેન, કૃષ્ણ સદાનંદ પુરુષોત્તમઃ, તસ્ય પ્રસાદ, એનો અર્થ થાય છે પ્રસન્નતા, ભગવાનની પ્રસન્નતા. અને એ પ્રસન્નતા કેવી? પૂર્ણ કૃપા, પૂર્ણ કૃપારૂપ આ પ્રસન્નતા એ સાધનથી વલ્લભેન, શ્રી કૃષ્ણ વલ્લભેન, શ્રી કૃષ્ણના વલ્લભ એટલે ભગવાન શ્રી કૃષ્ણને પણ અતિશય પ્રિય છે એવા શ્રી આચાર્ય ચરણ વિનિશ્ચિતમ, આ આવું છે એમ સંપૂર્ણ પ્રકારે નિર્ણય કરેલો છે. ભક્તિ માર્ગમાં સંન્યાસના અંગીકારનો પ્રકાર એનું નિરૂપણ કર્યું. ભક્તો ભક્તિ હોય ત્યારે અથવા ભક્તિ માટે, ભજન કરવા માટે સંન્યાસરૂપ ભગવાનનું વરણ એવો અર્થ સમજાવ્યો. અને બીજા પ્રકારથી ભક્તિ વિના જો ઉપર પ્રમાણે કરવામાં આવે તો પરિણામ શું આવે? પતિતો ભવે, એટલે એ માર્ગથી ભ્રષ્ટ થાય છે. આ વાત સમજાવી. શ્રી આચાર્ય ચરણના વાક્યો આ આજ્ઞાને સમજો. અન્ય માર્ગોનું અનુસરણ કરી અને વૈષ્ણવોએ કોઈ પણ પ્રકારનો
સંન્યાસ લેવાની આવશ્યકતા નથી. ભક્તિ માર્ગીય સંન્યાસ એ તો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પાળી શકાય છે. બસ સતત લૌકિક પદાર્થોમાંથી, વિષયોમાંથી મનને ખેંચી લઈ શ્રી ઠાકોરજીમાં લગાડી દો. એમની સેવા કરવાથી ને કથા શ્રવણ કરવાને માટે દ્રઢ આસક્તિ ઉત્તરોત્તર સિદ્ધ થતી જશે. એમાં વિરહનો અનુભવ થવા લાગશે અને વિરહનો અનુભવ થશે એટલે પોતાનું ઘર બારમાંથી જે આસક્તિ હશે, આસક્તિ પણ છૂટી જશે. એ જ ભક્તિ માર્ગનો સંન્યાસ, એ જ ભક્તિ માર્ગનો ત્યાગ છે. અને આવું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે એ ભક્તની પરિસ્થિતિ શું થાય છે? તે ભક્તને નિરોધ સિદ્ધ થાય છે. અને એ નિરોધ કઈ રીતનો સિદ્ધ થાય છે એ આપણે આવતીકાલે નિરોધ લક્ષણમ ગ્રંથનો આરંભ કરીશું. એમાં આપણને જાણવા મળશે. જેટલું શક્ય હોય એટલું સરળતાથી સમજાવવાને માટે એક પ્રયત્ન કર્યો છે. અને આ વાણીને શ્રી આચાર્ય ચરણ શ્રી ઠાકોરજી સ્વીકારે એવી વિનંતી કરું. અને સાથે સાથે ખૂબ જ આનંદનો અવસર છે આજના પ્રસંગે. પરિચય આપવાની મારે કોઈ આવશ્યકતા નથી, કારણ આની આગળનું જે સત્ર હતું વૈષ્ણવએ ઘણો લાભ લીધો છે આપશ્રીના વચનામૃત. પંચમ ગૃહના આચાર્ય વર્ય છે આપશ્રી પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રઘુનાથજી મહારાજ છે, કામબન અને ઘાટકોપર. સ્પષ્ટ વક્તા તરીકે આપશ્રીની ઇમેજ છે. ઘણા વચનામૃત વૈષ્ણવોએ આની આગળના સત્રમાં પણ શ્રી રાજુભાઈ કાપડિયાએ જે સત્રનું આયોજન કર્યું હતું ત્યાં આપશ્રીનું અધ્યક્ષ સ્થાન હતું અને ખૂબ સુંદર રીતે આપણને વચનામૃત શ્રવણ કરાવ્યા હતા. પુનઃ એક વખત આજે અવસર આવ્યો છે આપણા સર્વને માટે. ઠાકોરજીની કૃપાથી અમારે તો પેઢીઓથી સંબંધ છે. પ્રભુનો અનુગ્રહ છે, પ્રભુની કૃપા છે. અને એટલો જ અનુગ્રહ આપશ્રીએ પણ રાખ્યો છે. તો આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ વતી, અમારા પરિવાર વતી અને જે વૈષ્ણવો ઝૂમ, ફેસબુક, યુટ્યુબના માધ્યમ દ્વારા શ્રવણ કરી રહ્યા છે, આપ સર્વની વતી આપશ્રીના યુગલ શ્રી ચરણોમાં સદૈન્ય દંડવત પ્રણામ કરું. આપશ્રીના સેવ્ય શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરી અને આપશ્રીને વિનંતી કરું કે આપશ્રીની સાનુકૂળતા મુજબ અમને સર્વને વચનામૃત શ્રવણ કરાવી અને કૃતાર્થ કરે. આટલું કહી આ વાણીને આગળ વિરામ આપું છું. અસ્તુ. પૂજ્ય મહારાષ્ટ્રીને વિનંતી. હેલો, જી અવાજ આવે છે, આવે છે. પ્રારંભ કરીએ. જી. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराभिनयं लक्ष्मीसरस्वतीदादिसेव्यं श्रीमद्गोकुलचन्द्रेत्र भङ्गसन्दर्शिताङ्गमाल्ये गोपीनयन सुपरेरितराजकिशोरे। सत्र का संचालन करते हुए विद्वान शास्त्री जी, परम भगवदीय निरंजन भाई, कृष्णदत्त भाई, उनके वंशज आदित्य भाई तथा इस सत्र में षोडश ग्रंथ यानी 16 श्रृंगार को अपने जीवन में सजाते हुए प्यारे वैष्णव, इस कलयुग में जब ये जो वर्णाश्रम धर्म की जो व्यवस्था है वो बड़ी कठिनता से पालन होती है, और आप सब जानते हैं कि
कि काल कैसा है, बहुत कठिन है। कठिन इसलिए नहीं है कि कुछ करना नहीं है, कठिन इसलिए है कि जो करना चाहते हैं वो हम नहीं कर सकते। और उसमें आप सब जिन्होंने भी ये सत्र में अब तक जितने भी अमृतवाणी का रसपान किया और संन्यास निर्णय ग्रंथ का जो आप लोगों ने रसपान किया, तो एक बात समझ में मन में विचार आती है कि इस प्रवाही जीवन में, इस दौड़ा भागी के जीवन में संन्यास, पुष्टि मार्ग में संन्यास बहुत कठिन है। और ये संन्यास क्या है, ज्यादा आपको डिटेल में इसलिए नहीं बताने की आवश्यकता है या जरूरत है क्योंकि आपने ये पूरा सत्र हृदयारूढ़ किया होगा, हृदय में आपने धारण किया होगा। पर फिर भी जो कहना है वो ये है कि वैष्णव संन्यास कैसा ग्रहण कर सकते हैं, किस प्रकार से उसे ग्रहण करना चाहिए। श्री महाप्रभु जी ने बहुत सुंदर तरीके से इसे बताया है। आपने उस चीज को किस प्रकार से कहा है कि जैसे बच्चा निर्लिप्त होता है और वो आनंद उठाता है जीवन में, उसी तरह से हमें संन्यास में भी आनंद उठाना चाहिए। संन्यास है क्या? जगत के, सृष्टि के अहंता ममतात्मक संसार, यानी मैं और मेरे से निर्लिप्त भाव होना। देखिए, कहीं श्री महाप्रभु जी आपको और मुझे कहीं नहीं कहते हैं कि भैया जंगल में चला जा, कहीं आज्ञा ये नहीं करते कि भैया सब कुछ छोड़ दे, क्योंकि ये तो चौथा आश्रम है। संन्यास जो है वो चौथा आश्रम है। उसके बीच में ब्रह्मचर्य के बाद में बीच में 2 और आश्रम आते हैं, एक है गृहस्थ आश्रम और दूसरा है वानप्रस्थ। अब पहले स्टेज से 4th स्टेज का क्या लेना देना है या क्या उसका मिलान है, यही समझना बहुत आवश्यक है, बहुत जरूरी भी है। जरूरी है इसलिए है कि हम हमेशा ये सोचते हैं कि समय आएगा तो भगवत नाम लेंगे, समय आएगा तो भगवान का काम करेंगे, यानी हर चीज हम आयुष्य पर टालते रहते हैं, समय अवधि पर। फिलहाल जो देह की स्थिति है, जो पुरुषार्थ की स्थिति है, जब आप बहुत जवान होते हैं, आप में हिम्मत होती है, तो आप अपन सब दुनियादारी के ये चीजें खट्टी करने में मानते हैं। और ये कोई गलत बात नहीं है, ऐसा प्रैक्टिकली हो रहा है और होता आया है। पर साथ में जिस चीज की प्रैक्टिस, जिस चीज की अति महत्वपूर्ण आवश्यकता है, वो बचपन से ही भक्ति की है, भगवत नाम उच्चारण की है। देखिए, जब बच्चा चल नहीं पाता तो उसे नाम दीक्षा दी जाती है। अभी तो उसे कुछ संसार में पता ही नहीं है, तो उसके कान में, हमारे अपने पुष्टि मार्ग में वल्लभ के पास जाके जो नाम दीक्षा ली जाती है, ये पूर्व तैयारी की जाती है कि इस समस्त जगत में, संसार में जो कोई बाधक नहीं बना सकता। अगर भगवत नाम है, अगर वो भगवत नाम का उच्चारण करेगा तो उसे संसार बाधा नहीं देगा, उसे कोई भटका नहीं सकता। पर जैसे कि हम जानते हैं कि कई बार ऐसा होता है कि हम समय प्रवाह के अनुसार, संग दोष के अनुसार या किसी भी व्यवस्था के अनुसार, मैं किसी को, हम जानते हैं कि देखिए हमें भगवत नाम लेने में भी कई बार कठिनाइयां होती हैं। अष्टाक्षर मंत्र का जाप सतत नहीं हो सकता, प्रैक्टिस करनी है फिर से। कई बार सेवा छूट जाती है। श्री महाप्रभु जी तो कितने लीनियंट है, कितना फ्रीडम दे रहे हैं हमें कि हमें गृहस्थी का त्याग नहीं करना है, हमें घर परिवार को छोड़ नहीं देना है, हमें उसी घर परिवार के साथ भगवत नाम को
भगवत सेवा को सिर्फ कृष्ण की प्रेम और स्नेह के लिए करना है, संसार से निवृत्त होके। एक तरह से अगला श्लोक जो कहता है कि पश्चाताप निवृत्त्यर्थम परित्यागो विचार्यते, क्या विचार करना है, किस चीज का पश्चाताप करना है। देखिए, पश्चाताप यहाँ उस बात का करना है, उस चीज का करना है कि जब हमने अपने ब्रह्म संबंधी जन से कई कारणवश भगवत सेवा से हम कभी विमुख हुए होंगे। और ये कहते हैं ना कि जैसे बिजनेस करने वाला हो, व्यापार करने वाला आदमी हो, तो उसे रोज दुकान पर जाना चाहिए, क्योंकि आवश्यकता है, दैहिक जीवन की आवश्यकता है, लोक मर्यादा से आवश्यकता है। इसी तरह नित्य पहले से ही बचपन से भगवत सेवा में हमारा प्रवृत्त होना भी था। वहां निवृत्ति नहीं जरूरत है, पर पहले से निवृत्ति रखी हो, कभी गए नहीं हो, और फिर हम कहते हैं कि भैया ये तो उम्र वालों का है। ये जो हमारे जो विचारधारा है उसका हमें प्रायश्चित करना है का, क्योंकि भगवत नाम ही अल्टीमेटली हमें अपने निकुंज तक पहुंचाए। भगवत सेवा है, भगवत स्वरूप की सेवा ही हमें अपने निकुंज पर स्थापित करेगी। पर ये प्रैक्टिस नहीं की है और नित्य कोई ना करता, तो संन्यास कैसे होगा? तो उसके उपाय बताए गए हैं कि कम बोलना, आवश्यक हो उतना ही बोलना। पर अब क्योंकि हम समाज में रहते हैं तो हम कैसे कम बोलें? तो श्री हरिराई जी कहते हैं शिक्षा पत्र की आवश्यकता हो उतना बोलो। ये भी संन्यास की तरफ जाने का एक प्रकार है। आपने देखा होगा जब बच्चा छोटा होता है, जब माँ की गोद में होता है, जब गोद में खेलने वाला बच्चा होता है, वो अपनी दुनिया में ही मस्त रहता है। उसे स्पर्श पता है, ये माता है, ये पिता है, उसे स्पर्श है, उसे ध्वनि पता है, पर उसे बोलना नहीं आता। उसके मन में जो गुंजन हो रहा है, उसके अंदर जो संवाद चल रहे हैं, वो अलौकिक होते हैं, जिसे हम नहीं समझते। इसी तरह से जब बच्चा थोड़ा बड़ा होता है, जब वो बोलने लग जाता है, तो वो सामाजिक सांसारिक ध्वनियों को अक्षत करके ध्वनि को वाक्य रचनानुसार सुंदर वचन बोलने लगता है। जब वो ये सब सीख जाता है, तब भी कहा गया है कि कीर्तन करो, गुणगान करो। ये भी प्रैक्टिस है। गृहस्थ में रहना है, ब्रह्मचारियों को भी रहना है। देखिए, ब्रह्मचारी आश्रम में भी जो पहला आश्रम है, वहां यही सिखाया था, तो ब्रह्म जिज्ञासा, ब्रह्म क्या है, सृष्टि का कर्ता कैसा है, उसकी कैसे करनी चाहिए, ये सब संन्यास की तरफ जाने के ये एक एक स्टेप्स हैं। देखिए, काल अवधि पुष्टि मार्ग इतना विलक्षण मार्ग है कि इसमें संन्यास की मर्यादा मार्ग से बहुत अलग स्थिति बताई गई है। कहीं अहंकार वश छोड़ के मैं छोड़कर आ गया, ऐसा नहीं बताया गया है। वहीं रहकर, उसी जगह रहकर जहां आप हो, आपके संपूर्ण कर्तव्य का उत्तरदायित्व निभाने के बाद आपको निर्लिप्त हो जाना है। मोह बंधन से हमारे जो अहंता ममतात्मक संबंध है, मैं और मेरा जो है, उसमें से प्रभुमय हो जाना है। ब्रह्म संबंध का फलीकरण करना है, फलीभूत होना है। यही संन्यास है। अब ये कैसे होगा? क्योंकि कई बाधाएं आती हैं। बाधा आएंगी, क्यों नहीं आएंगी? क्योंकि कर्तव्य करते करते सब कुछ हमारे मन का नहीं होना है। इस जीवन में सब कुछ हमारे मन का नहीं होता, और हो जाए तो उसे महज भगवत कृपा ही मानो कि सब कुछ अगर अपने सोचे अनुसार हो जाए कि भैया सुंदर
गृहस्थ जीवन आ गया, अच्छी पत्नी आ गई और सेवा अनुकूल आ गई, हाँ तो भगवत की इच्छा मानो, भगवत कृपा मानो, भगवत प्रसाद मानो। यही चीज को जानो कि ऐसा मेरे साथ क्यों हुआ। तो ये तब होता है जब आप अपने ब्रह्मचर्य आश्रम में भगवत नाम, भगवत सेवा को प्रधानता देते हैं, फर्स्ट प्रायोरिटी बनाते हैं, मेक इट अ फर्स्ट चॉइस। वैसे सेवा शुड नॉट बी बाय चॉइस, मैं सेवा को चॉइस में मानता ही नहीं हूं, ना महाप्रभु जी सेवा चॉइस मानते हैं। प्रभु चॉइस से नहीं आते, वो तो अनिवार्यता ही है, प्रभु के बिना कुछ नहीं है। पर ये बहुत गहन जीवन का विषय है। अगर सेवा अगर करना चाहे तो पूरे जीवन में सेवा बहुत सुंदर प्रकार से हो सकती है। तो ये जो संन्यास है ये भी एक प्रकार की सेवा है, ये लोकवेद की सेवा है, जहां आपका योगदान कैसे कर रहे हैं। जब आप ब्रह्मचर्य आश्रम को पार करने के बाद जब आप अपने गृहस्थ जीवन में आ जाते हैं तो आपको, क्योंकि गृहस्थ है, पति बच्चे आदि होंगे, जो काम आप कर रहे हैं लौकिक में, वैदिक में जो कर्तव्य आपको निभाने हैं, उसमें आपको सतत ये चिंतन करना है कि ये जो पदार्थ हैं, ये जो सकल पदार्थ हैं, ये सब कृष्ण के हैं, मेरे प्रभु के हैं, मैं खुद मेरा प्रभु का दास हूं। दासत्व भक्ति को प्रधानता देते हुए करना है, उसको हर समय ये सोचना है, ये प्रैक्टिस करनी है। ये सोच लेना कि मैं एक दिन में कर लूंगा और मुझसे हो जाएगी, मैं समय आने नहीं होगा। हमें ये निरंतर अपने आप को याद दिलाना पड़ेगा। जैसे वार्ता में है ना कि भैया जी गोकुल कब चलोगे, भैया वो तो व्यापार कर रहे हैं, हाट पे बैठे हैं, आड़त कर रहे हैं, अपना काम कर रहे हैं, और बारंबार अपना उन्होंने एक सेवक रखा हुआ है ये याद दिलाने को कि गोकुल जाना है। अंततो गत्वा संन्यास की स्थिति में हमें वानप्रस्थ से एक और स्थिति, गृहस्थ के बाद वानप्रस्थ और वानप्रस्थ के बाद हमें संन्यास पे जाना है। हमें ये सब चीज सौंप कर जाना है। देखिए, आप किसी को छोड़ने, आप सौंपते हो, अपनी लेगेसी सौंप रहे हो। जब बच्चा गृहस्थ में बड़ा हो जाता है, जब आप अपने सारे कर्तव्य को, अपने बच्चे की शादी कर देते हो, तब आप 50 के बाद वन प्रवेश करना, यानी घर उतर कहीं भाग नहीं जाना। वन प्रवेश का मतलब होता है एकांकी हो जाना, अंतर्मुखी होना, आत्मचिंतन करने वाला हो जाना। यह आत्मचिंतन कैसे होगा? तो प्राचीन काल में मैंने देखा है, जैसे हमारे ग्रंथ जो हैं वो आत्मचिंतन का प्रकार है। शिक्षा पत्र भी है, जितने भी मूल ग्रंथ हैं वो आत्मचिंतन से ही आए हैं। पूज्य शास्त्री जी ने आपको बताया होगा संन्यास निर्णय ग्रंथ के उसमें कि भक्ति का संन्यास क्या है, मर्यादा संन्यास क्या है, दोनों का। इस पर हमें बहस नहीं करनी है, ना ही इसमें ज्यादा जाना है, वो तो आपने समझ लिया और आपको समझ में आ गया हो। पर ये तो हमें करनी, क्योंकि ये स्थिति तो बड़ी विषम चल रही है। ये काल, ये समय तो हमें समय ही नहीं दे रहा, हमें तो उद्वेगित कर रहा है, एंग्जाइटी में डाल रहा है। पर ये एंग्जाइटी की निवृत्ति कैसे होगी? ये एंग्जाइटी की निवृत्ति का सीधा साधा प्रकार है वानप्रस्थ की सोचना। और वानप्रस्थ का सोच कैसा? कि प्रभु करे सो ठीक। अब जो बच्चा कर रहा है, एक बार आपने अपनी आड़त, अपनी ऑफिस, अपना बिजनेस अपने बच्चे को दिया, हाँ, तो उसके अनुसार चलाए। हमें तो साक्षी भाव, उसमें निर्लिप्तता रखनी है, उसमें मोह नहीं रखना है। भाई मैंने एस्टैब्लिश किया है, अब ये नुकसान कर देगा। जो वो करेगा उसकी पात्रता के अनुसार करेगा। पर इन द मीड वाइल, ये जो जब तक ये प्रोसेस चल रहा है तब तक आपको अपने अंदर का चिंतन करना है कि भाई मैं अष्टाक्षर ज्यादा से ज्यादा करूं, मैं भगवद वार्ता ज्यादा से ज्यादा करूं, सत्संग ज्यादा से ज्यादा करूं, निज वैष्णवों के साथ, निज यानी श्री वल्लभ के मार्गी, एतन मार्गी वैष्णवों के साथ
मेरा ज्यादा से ज्यादा इंटरेक्शन हो, मैं मेरे वल्लभ के सन्मुख ज्यादा से ज्यादा जाकर अपने मन, जो मेरे इंद्रियों को जो एकांकी करना है, आइसोलेट नहीं करना है। देखिए, आइसोलेशन की बात नहीं है। एकांकी का मतलब है अंतर्मुखी होके अंतःकरण मद्वाक्यम सावधान तया शृणु, अंतःकरण प्रबोध की तरह। ये ध्यान में रखना है कि प्रभु हमसे क्या चाहते हैं। हमारा वैष्णवी जीवन, हमारी वैष्णवता, हमारे जो पूर्वजों ने हम अंदर जो स्थापित की है, वो हमसे क्या अपेक्षित है। हम ऐसे ही इस भूतल पे नहीं आ गए हैं वैष्णव बन के। जैसे सोम यज्ञ के बाद श्री महाप्रभु जी का प्राकट्य हुआ, ऐसे ही दैवी सृष्टि का प्राकट्य हुआ है। आप लोग चोजन वन हो, हम सब सिलेक्टेड नहीं है, चोजन है। बहुत अच्छी तरह ठाकुर जी ने चूज किया है, और वो चूज इसलिए किया है कि ठाकुर जी के निज लीला से हर प्रकार की व्यवस्था, तो हमें अधिकार दिया है कि जिस प्राचीन परंपरा में जो कभी घर छोड़ देना पड़ता था, ये सब व्यवस्था को, उससे अलग, उससे भी विलक्षण हमें पुष्टि भक्ति मार्ग में हमें जीवन मिला। और हमने सबसे पहले भगवत सेवा करते हुए अपने आप को अपने कृष्ण के साथ, इस स्वरूप के साथ अटैचमेंट डेवलप करना है। ये ही स्टेप है। ये बात से गृहस्थ में भी किया, गृहस्थ में निभाया, और सन्यास में मैं और मेरे कृष्ण। एकांकी भाव, जैसे बच्चे का होता है ना, मातृ का बच्चा, मेरे बाल मेरे हैं, ऐसे मेरे कृष्ण है, कृष्ण का हूं। क्योंकि प्रभु तो हमारी राह देख रहे हैं, थोड़े ही। पर ये वर्णाश्रम व्यवस्था की जो अंतिम व्यवस्था है, ठीक है, सन्यास के बारे में तो जितना कहा जाए कम होगा, पर प्रैक्टिस करने के लिए तो अभी इसी समय ही हमें सन्यास की प्रैक्टिस, देखिए विश्वास की प्रैक्टिस करनी है। देखिए, न्यास का मतलब होता है विश्वास, सन्यास, वह विश्वास जिसे हमें परिपूर्ण करना है। एक होता है सन्यास का मतलब एकांक होके अपने आप को कलेक्ट करके 100% अपने आप को जान लेना ही सन्यास है। खुद के विश्वास को परिपूर्ण करना ही सन्यास है। कृष्ण के साथ खुद का सेल्फ डिवोशन, सेल्फ एप्लीकेशन, सेल्फ अटैचमेंट ही सन्यास है। यहाँ किसी चीज से आपको ये नहीं समझ लेना है कि भाई उसका क्या हो जाएगा, जो होगा हरिस्तु सर्वतो रक्षाम करिष्यति नश्चिंते, हरि रक्षा करेंगे, क्योंकि आपने जो चीज सौंप दी, अपने बच्चे को दे दी, फिर प्रभु उसके अंदर वो सामर्थ्य स्थापित कर देंगे। आपको तो अपने होने का, आपने अपने संस्कार को जो उसके अंदर स्थापित किए हैं, ये भी एक प्रकार का सन्यास है। विश्वास का इम्प्लांटेशन अपने बच्चों के अंदर, अपनी पीढ़ी के अंदर, पर साथ साथ में कृष्ण का अपने हृदय में, अपने जीवन में विश्वास का भी सन्यास का सोपान है। तो प्यारे वैष्णवों, मैं श्री गोकुलेंद्र प्रभु से, श्री वल्लभ विठल रघुनाथ जी के चरणारविंद में यही कामना करता हूं कि जो ये सत्र चल रहा है, जहां लोग महामारी कह रहे हैं, मैं कह रहा हूं कि ये एक भगवत विनियोग होने का, रोग का समय आया, रोगी हुए आप सब, भगवत सेवा, कृष्ण भक्ति के रोगी हुए, कृष्ण सेवा के रोगी हुए। ये तो कितनी सुंदर बात है और कितना सुंदर अनिना समय है कि एक मन में एक विचार आया था कि देखिए, लॉकडाउन 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 शब्द तो बहुत बोलते हैं हम, पर आपको मालूम है कि नित्य सेवा में भी आप लॉकडाउन करते आए हो, अनवसर करते हो, तो कृष्ण का लॉकडाउन करके जाते हो, कृष्ण को लॉक करके जाते हो। भावना, जैसे विरह व्यवस्था की बात की कि विरह अनुभव करना है कि प्रभु कौन भांति सु का लीला करत रहे होंगे, वार्ता में आता है, शिक्षापत्र में भी आता है, ये कैसे कर रहे होंगे। तो प्रभु तो लॉकडाउन में, आप मंदिर में जब ऑफिस जाते हो या कहीं जाते हो, तो झापी जी में आप बंद करके चले जाते हो, तो प्रभु तो लॉकडाउन है। आज तो प्रभु ने
खुद के साथ हमें प्रभु ने अनलॉक किया है। मैं तो ये मानता हूं कि ये अनलॉकिंग पीरियड हुआ है, हमारे अंतर के मनोविचार का प्रभु के साथ एक होने का सुंदर से सुंदर समय हमें मिला। इसे एनकैश करो। एनकैश कैसे हो सकता है? देखिए, चित्त को तो आप बहिर्मुख होके ही टोल रहे हो, आप डर रहे हो। जितना आप कृष्ण कृष्ण करोगे उतना आपको कोई महामारी का डर नहीं होगा। महामारी नाम की कोई चीज ही नहीं होती। अगर आपके अंदर कृष्ण भक्ति है, आपको अपने सेवा उपयोगी जीव के अगर वैष्णवी जीवन का आनंद है, तो कोई प्रकार का रोग आपको ग्रसित नहीं कर सकता। पर अगर आप अपने प्रभु से विमुख हो रहे हैं, प्रभु से अपने आप को डिटैच कर रहे हैं, तो देखिए कोई आपको बचा नहीं सकता। आपकी रक्षा तो प्रभु ही कर रहे हैं। कृष्ण को पता है, आपके पुष्टि पुरुषोत्तम को पता है, जिसने अजामिल आदि दोषाणाम, देखिए अजामिल ने एक ही बार नाम लिया, उसके पुत्र का नाम था, एक ही बार नाम लिया, तब उसके लिए देवदूत भेज दिए। हमारे विराजते पुष्टि पुरुषोत्तम उस अपने जीव की, अपने निज जीव की सुध नहीं लेंगे? सुध ले रहे हैं। उन्हें तो अच्छा लग रहा है, हम पूछते ही नहीं उन्हें। हमें लोग व्यवहार की इतनी पढ़ाई है कि क्या होगा जब खुल जाएगा, लोग हमें अपॉर्चुनिटी देंगे कि नहीं देंगे। अरे लोग अपॉर्चुनिटी दे कि ना दे, आप तो ये सोचो कि आपके कृष्ण ने, आपके वल्लभ ने आपको मेगा अपॉर्चुनिटी, मैं और मेरे कृष्ण का बनने की अपॉर्चुनिटी दी है, कृष्ण नाम जपने की अपॉर्चुनिटी दी है। वैकुंठ का रास्ता, गोलोक का रास्ता, निकुंज में प्रवेश सीधी तरह हो, उसका रास्ता खोलने की आपको अपॉर्चुनिटी दी है। तो आप इस काल को, इस कली काल को सबसे सुंदर, मैं तो कहते हैं कैश करिए, आप धन्यवाद दीजिए, आप थैंक्स कहिए, कृतार्थ हो, ये कहिए कि वाह प्रभु, लोक वेद का और लोक व्यवहार भी चलाइए हमारा साथ साथ में, पर आप हमको इसी तरह से ऐसी अपॉर्चुनिटी देते रहिए। मेरा कोई मतलब ये नहीं मन में ये हो जाए कि धंधा नहीं रुक जाए, नहीं 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 नहीं, बिल्कुल नहीं। वो सब करिए, पर सिर्फ कृष्ण के लिए करिए। प्रैक्टिस विद कृष्ण, बिजनेस विद कृष्ण, फॉर कृष्ण, थ्रू कृष्ण करिए। आपके अंदर जो सामर्थ्य है वो कृष्ण का है, आपके अंदर जो प्रेम है वो कृष्ण का है, आपके अंदर जो सत्संग है वो भगवदीय वैष्णवों का है। ही करके आप आगे दुनिया में बढ़िए। देखिए, आपको कोई चीज रोक नहीं सकती। अभी तो आपके घर में नंद नंद, आप कृष्ण देखिए झूला झूल रहे होंगे, झूला झूल रहे हैं, आपके साथ वो एकात्म भाव से झूल रहे हो, आप और वो, आप दोनों, जिनके घर है और जिनके घर में नहीं है वो मानसी में सोचे। मैं बहुत कई बार सोचता हूं कि कितने वैष्णव के प्रेम की बात है। जैसे अभी लॉकडाउन चल रहा है और लोग दर्शन करने आते थे, अभी हिलोला के सुंदर समय चल रहे हैं और सुंदर नूतन नूतन सजावटें होती हैं, और इस समय वो सजावटें नहीं हो रही, इतनी हो रही है, वो प्रभु को चाहिए नहीं हो रही है। इससे बढ़कर कोई कृष्ण कृपा हो ही सकती, और यही सन्यास है। ये वो विश्वास है कृष्ण का कि मेरा जीव मुझसे विमुख हो ही नहीं सकता, मैं मेरे जीव को विमुख होने दूं। आप ये मत सोचो कि इस काल का क्या है, कृष्ण के चरणारविंद में है, वैष्णव के सत्संग में है। जहां जहां संग है, जहां जहां ऐसी सुंदर सत्र चल रहे हैं, भक्ति का सत्र चल रहा है, जहां जहां भक्ति है वहां वहां कली युग है, भक्ति युग है, कली काल नहीं आ सकता, क्योंकि कृष्ण के चरणारविंद के तले है। यत्र कृष्ण वहां काल का क्या है। तो प्यारे वैष्णवों, मेरे मन बहुत दिनों से थे कि देखो ये लॉकडाउन से क्या बेनिफिट हुआ है। तो मैं आपको सच बोलूं तो मैं संप्रदाय के, वैष्णव कुल के, वल्लभी जन के बहुत करीब आया। अंतराल से करीब ज्यादा आते हैं। जैसे विप्रयोग अवस्था हो जाती है, जब दूरी बन जाती है तो दूरी सह ही नहीं जाती है। प्रेम कहता है ना कि सहन नहीं कर सकता, विप्रयोग, अरे कब मिलेंगे कब मिलेंगे।
पर इस दूरी ने आपके अंदर जो वल्लभ के प्रति जो भगवत प्रेम के सेवा उपयोगी जो प्रेम है जो निखारा है, मैं क्या कहूं, मुझसे जो वल्लभीय वैष्णव जो शेयर करते हैं, अपनी अपनी बातें बताते हैं, तो मैं तो प्रभु को बारंबार यही विनती करता हूं कि वाह प्रभु, ऐसे ही आपकी पुष्टि सृष्टि में आप ऐसो रस डालते रहो, ऐसी वर्षा करते रहो। अभी तो बरखा बरस रही है, तो ऐसे सत्र के द्वारा जो भी मनोरथी हैं, जो भी ऐसे आयोजन के का मनोरथ रखते हैं अपने जीवन में, मैं तो उनसे कहूंगा कि बारंबार आप सतत अष्टाक्षर करें, सतत ऐसे प्रयत्न करते रहे अपने कृष्ण के प्रति, अपने पुरुषोत्तम के प्रति आप अपना प्रेम प्रदर्शित करें। देखिए, यहाँ प्रदर्शन का मतलब जग जाहिर करना नहीं होता, प्रदर्शन का मतलब 1 to 1 उनके साथ कन्वर्सेशन होता है, वार्ता करना कह रहा हूं, कह के। और लोग चाइना को, देखिए जिस देश ने जो किया सो किया, पर यह है कि उसने परिवार की महत्वता बढ़ा दी, परिवार एक हो गया, समाज के कई वर्ग एक हो गए, स्नेह बढ़ गया। तो प्यारे वैष्णवों, ये भगवत लीला है, इस लीला को हम हृदयारूढ़ करें और आगे, जैसे विद्वान पूज्य शास्त्री जी ने कहा कि निरोध लक्षण ग्रंथ की तरफ आप अग्रसर हो रहे हो, तो निरोध किस प्रकार का होना चाहिए, एक वैष्णव के जीवन में, एक जीव के जीवन में निरोध किस प्रकार से सिद्ध होना चाहिए, उस पर आपकी मार्गदृष्टि होगी, आप उस पर विवेचन करेंगे। तो पर उससे पहले, निरोध लक्षण ग्रंथ से पहले, इस हमारे समर्पण के पूर्ण स्वरूप को आपको दृढ़ करना है, प्रैक्टिस करनी है। ये कह के मैं मेरे वक्तव्य को मेरे गुरु चरणों के चरणारविंद में, रास रासेश्वर श्री गोकुल चंद्रमा जी चंद बाबा के चरणारविंद में, तथा जिनसे मुझे यथामति यथाशक्ति जो प्रेरणा मिलती है, ऐसे मेरे शिक्षा गुरु, उनके चरणारविंद में मेरे वक्तव्य को मैं निवेदित करता हूं और प्रभु से यही कामना करता हूं कि ऐसी ही रस वर्षा आप सबके हृदय में प्रभु हमेशा बरसाते रहे, यही मंगल कामना के हम। शास्त्री जी दंडोत प्रणाम प्रभु। आप श्रीने હવે હું રજા લઉં, એક જ મિનિટ વધારે સમય નહીં લઉં। આપ શ્રી પધાર્યા, આટલો બધો સમય આપ્યો અને એક પોઝિટિવ અપ્રોચ આપ્યો કે લોકડાઉનના કારણે શું શું લાભ થયો છે, અને સાથે સાથે સંન્યાસને ગ્રંથમાં જે પણ પુષ્ટિમાર્ગીય સંન્યાસને માટે હું અને મારું એમાંથી પ્રભુમય જીવન, એને સંન્યાસની પરિભાષા આપશે સમજાવી, બ્રહ્મ સંબંધનું ફલીકરણ સમજાવ્યું, આત્મચિંતનને માટે આપણા ગ્રંથોને માટેનું એક માર્ગદર્શન આપ્યું, એન્ઝાઇટીમાંથી નિવૃત્તિને માટેનો જે સંદેશ આપ્યો, આપ કહેજો ચોક્કસ જી। તો આ બધા જ વૈષ્ણવ વતી અને પરિષદ વતી પણ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરું છું અને આપશ્રીના શ્રી ચરણોમાં પુનઃ એક વખત દંડવત પ્રણામ કરી અને આપશ્રીના માતા શ્રી ઠાકોરજીના શ્રી ચરણોમાં પણ અમે બધા દંડવત પ્રણામ કરીએ છીએ, સ્વીકાર માનવા માટે વિનંતી છે। આવતીકાલે પુનઃ આપણે બધા ભેગા થઈએ છીએ નિરોધ લક્ષણમાં અને 3 દિવસનું સત્ર રહેશે। તો ગઈકાલના પણ 1-2 પ્રશ્ન આવ્યા છે, પણ આજે સમય ઓછો હતો તો કહી નથી શક્યો, પણ આવતીકાલે આપણે અનુસંધાન શક્ય હશે તો લઈ શકશું। આટલું કહીને રાતના જે લોકો શ્રીમદ ભાગવત શ્રવણ કરે છે તો 8:30 વાગે મળીએ છીએ અને ષોડશમાં આવતીકાલે પુનઃ 5 થી 6:30 ક્રમમાં આપણે એકત્ર થઈએ છીએ। આટલું કહી આજના સત્રને આપણે અહીંયા વિરામ આપીએ છીએ। અસ્તુ।